નમસ્કાર મિત્રો, આજનો પોડકાસ્ટ અતિશય મહત્વનો છે કારણ કે આજનો પોડકાસ્ટ જોડાયેલો છે સ્પિરિચ્યુઅલ સાથે, ધર્મ સાથે. અને આજે આપણી વચ્ચે એક એવા સંત, એવા સાધુ જોડાયેલા છે કે જેમની ગરિમા, જેમની પ્રતિભાથી દેશના અનેક યુવાનોના જીવનમાં શાંતિ પ્રસરે છે. જેમણે માત્ર ભારતના નાના નાના ગામડાઓમાં જ નહીં અને શહેરોમાં જ નહીં, ભારતની બહાર દુનિયાના અનેક દેશોની અંદર હનુમાનજીને કેન્દ્રમાં રાખીને, એમના જીવનને કેન્દ્રમાં રાખીને, એમના વિચારોને કેન્દ્રમાં રાખીને, સનાતન ધર્મને કેન્દ્રમાં રાખીને, આપણા શાસ્ત્રોને કેન્દ્રમાં રાખીને લોકો સુધી પહોંચાડવાની એક જાણે કે ઝુંબેશ ઉપાડી હોય. અને હનુમાનજીના એ જીવન ચરિત્રને, હનુમાન ચાલીસાની એક એક ચોપાઈને લોકોના જીવન સુધી કેવી રીતે પહોંચાડી શકાય અને બદલાવી શકાય, એ દિશામાં એમણે હંમેશા કામ કર્યું છે. મિત્રો, હું ઉમેશવાળા, મારી એવી કદાચ લાયકાત નથી કે આટલા વિશ્વવિખ્યાત સંતની સાથે બેસીને હું એમની સાથે વાત કરી શકું, પરંતુ કષ્ટભંજન દાદાની કૃપા હશે, વડીલોના કંઈક આશીર્વાદ હશે, મારા માતા પિતા અને પૂર્વજોના કંઈક એવા કાર્યો હશે કે આજે હું તમારા સૌ માટે, સમાજની અંદર એક સારા વિચારો પ્રસરી શકે એ માટે હું એક માત્ર નિમિત્ત બન્યો છું એમની સાથે વાર્તાલાપ કરવા માટે. એક એવા સંત, એક એવા સાધુ કે જેમની સાથે વાતો કરતા ભક્તિરસ અને વીરરસથી લોકો તરબોળ થાય છે, જેમણે એમના કથાના માધ્યમથી સમાજની અંદર કંઈક બદલાવ આવી શકે. અને આજે આ પોડકાસ્ટના માધ્યમથી પણ એમની સાથે હું એવો જ પ્રયત્ન કરીશ કે એવી મૂલ્યવર્ધિત વાતો આપણી પાસે પહોંચે અને વાતો સમાજ સુધી પહોંચે, અને સમાજની અંદર વહેતી નદી જેમ ખળખળ ખળખળ વહેતી હોય એમ નહીં, પરંતુ જેમ સુનામી મોજા આવે અને એક આમૂલ પરિવર્તન આવે, એવું કંઈક પરિવર્તન આ પોડકાસ્ટના માધ્યમથી આવનારા સમયની અંદર ચોક્કસ થશે, એની મને તો ખાતરી છે. તો ચાલો, આપ સૌની સાથે હું એક એવા સંતને આપની સાથે મુલાકાત કરાવી રહ્યો છું કે જેમનું નામ છે હરિપ્રકાશ દાસજી સ્વામી. સાળંગપુરથી આપણે સૌ પરિચિત છીએ, કષ્ટભંજન દાદાથી આપણે સૌ પરિચિત છીએ, પરંતુ કષ્ટભંજન દાદાના એ સર્વ પ્રકલ્પોને આપણા સુધી પહોંચાડવામાં જેમણે સૌથી વધારે કાર્યો કર્યા છે એવા સંત આપણી સાથે જોડાયેલા છે. તો હું વિનંતી કરું છું, આપ સ્વામી, આજના પોડકાસ્ટની અંદર અમે આપનું સ્વાગત કરીએ છીએ. અને ખૂબ ઝડપથી મારે તમારી સાથે જેટલી પણ વાતો કરવી છે સ્વામી, એ વાતોની અંદર પ્રવેશ કરવું એ પહેલાં કેટલીક આધ્યાત્મિક વાતો, કેટલીક ધર્મ સાથે એવી જોડાયેલી વાતો છે, દાદા સાથે જોડાયેલી કેટલીક એવી વાતો છે, શિક્ષણ સાથે કેટલીક એવી વાતો જોડાયેલી છે, અને આજના યુવાનોને કંઈક માર્ગદર્શન આપવું છે. તો એ બધી જ વાતોનો આમ તો તમારી પાસે એક વિશાળ વિચારોનો દરિયો છે, એમાંથી એક ગાગર ભરવાનો પ્રયત્ન કરવાનો છે, અને ગાગર પણ સમાજની અંદર એક બહુ મોટો બદલાવ લાવી શકે એમ છે. સ્વામી, આપને પૂર્વાશ્રમથી મારે થોડીક વાતની શરૂઆત કરવી છે. સંન્યાસ આશ્રમ પહેલાં પૂર્વાશ્રમની અંદર આપનું બાળપણ, ધીરે 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 તમારું એ બાળપણ પસાર કર્યું, તમારું શિક્ષણ, તમારું પરિવાર. આમ તો આજે પરિવાર એ સીમિત નથી, તમારો પરિવાર એટલે સમગ્ર દેશ અને દુનિયા છે, પરંતુ છતાંય એ નાનકડા પરિવારથી તમે આ સંન્યાસ આશ્રમ સુધી પહોંચ્યા, એની થોડીક વાતો અમને જણાવશો? જય સ્વામિનારાયણ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત પ્રમાણે તો અમારો પરિવાર જે સત્સંગ હોય એ પરિવાર હોય, પણ એક નાના એવડા ગામડામાં મધ્યમ પરિવારમાં જન્મ થાય ને જે બાળકોને ધૂળ અને માટી સિવાય રમવાનું બીજું કોઈ સાધન હોય નહીં, રમકડા તો ત્યારે હતા નહીં, પણ
પરિવારના એક એવા સંસ્કાર હશે કે એવરીડે મંદિરે જવું, સાંજે પછી જ ખાવા મળે. જી. ધીરે ધીરે સ્વામિનારાયણ મંદિરની અંદર બાળ મંડળ ચાલતું હોય એમાં જી. પછી એ ગામની અંદર એક સંત મંદિર બનાવતા હતા. એના એક નાના સાધુ હતા, એની સાથે સ્નેહ થાય. જ્ઞાન નહોતું, વૈરાગ નહોતો, એવું કાંઈ નહીં કે વૈરાગથી સંત થઈ ગયા કે જ્ઞાનથી સાધુ થઈ ગયા. સ્નેહથી સંત બન્યા. જી. 12 વર્ષની ઉંમરે એમ તો કહું સાધુ જ થઈ જાવ, ઘરે રહેવું જ નથી. બાળપણના તોફાનો આ તે બધું. આ સંસારમાં કોઈ મા બાપ એવા નથી કે પોતાના બાળકને સાધુ થવા માટે સીધી રીતે રજા આપે કે જતો રજા. એટલે હું મારી કથામાં ઘણી વખત કહું છું, મા બાપને છોકરો રખડું થાય એનો વાંધો નથી, દારૂડિયો થાય એનોય વાંધો નથી, જુગારી થાય એનોય વાંધો, પણ સાધુ થાય ને તો તકલીફ થઈ જાય. આ નહીં તો પછી આજે કોઈ ઘણા અમારે અનુભવ થતા, કોઈ છોકરાને સાધુ કરવાની વાત કરી અને મા બાપને એ માનતા હોય તો ગાળો દેવા મળે, તો ખોટા છે. એટલે પરિવારની અંદર સ્વામિનારાયણ ભગવાનનો ચુસ્ત સત્સંગ નહીં, પણ અમારે સાધુ થવું છે, સાવું થવું, તો માથાકૂટ ચાલુ થઈને એમાં પછી અત્યારે તો એ તો આપણે ગામડામાં રહેતા જ, વડતાલ તો બહુ દૂર હતું. તો વડતાલથી અમારા ગુરુ ગામમાં આવેલા અને પછી અમે બહુ તોફાન કરતા હતા. તો બધા મા બાપે કીધું ભાઈ આને લઈ જાઓ ને, નહીં ફાવે પાછા લઈ આવશું. એ વખતે ઉંમર માત્ર 12 વર્ષની. ગામ છોડીને આપણે દૂર ક્યારેય ગયા ન હોય. એટલે ઓલા સંત જે અમારા ગુરુ હતા એ કે સારું લઈ જાય. એટલે અમે 3 છોકરાઓ હતા, એટલે અમને 3 લઈ ગયા વડતા. એટલે સ્વામી એ તો તમારા બાળપણની એક 12 વર્ષની ઉંમર, એટલે કે આમ તો અત્યારે આપણે એમ કહીએ છીએ કે ટીનેજની ઉંમર, કિશોર અવસ્થાનો પ્રવેશ, જેમાં એક ચડતું લોહી હોય, ગરમ લોહી હોય અને કંઈક કરી છૂટવાની તમન્ના હોય. તો એવો કોઈ આમ સ્પાર્ક થયો, કંઈ એવી કોઈ એવી વાત, કંઈ એવી ઘટના કે એવો બનાવ કંઈ બન્યો કે તમે એ સીધું જ આવું મોટું ડિસિઝન એ સમયની અંદર લીધું? અને એવી કઈ ઘટના, મતલબ સ્પાર્ક થયો હોય કે ચલો હવે મને આ સંસારની મોહ માયા ઝાળ એની ગતલા મારે જે આ કામ કરવું છે એ તો આ દિશા છે. તો 12 વર્ષની ઉંમર જે અત્યારના બાળકોની અંદર હું ઓબ્ઝર્વ કરું છું સ્વામી, કે એમાં તો આમ ચડતું લોહી હોય, કંઈક કરવાનું ને એવું બધું. તો તમને એવું કયો સ્પાર્ક થયું? એટલે યમદંડની એક ચોપડી આવતી હતી જે વડતાલમાંથી બહાર, એમાં ચિત્રો હોય ને એઠે લખાણું હતું. તો યમદંડની ચોપડીમાં બધું લખેલું હોય કે આમ ને તેમ ને આવું દુઃખ પડે. હવે આ વાત કરું છું હું 40-42 વર્ષ પહેલાંની. એ વખતે આટલો બધો કળયુગ ને આટલો બધો સમય ને આ મોબાઈલ, એ વખતે ઓલા ફોન પણ નહોતા, ટેલિફોન ગામડામાં 1-2 ફોન હતા. તો ટીવીનો જમાનો જ રામાયણની મહાભારત શરૂ નહોતા થયા એની વાત છે. ત્યારે પાપ અને પુણ્યથી બીનારો સમાજને આજે થોડું ઓછું પણ ત્યારે વધારે હતું. એટલે એમ થયું કે આ બધું જ કર્યા પછી સારું આવું થાય, આ થાય કરતા આપણે ભગવાનના રસ્તે જવું સારું છે. તો એ વિચારથી અને એમ થયું કે આ જગતની અંદર બધા જ જ્યાં જાય છે ત્યાં જવું એના કરતાં કોક જાય છે ને ત્યાં જવું વધારે સારું. એટલે સાધુ થવાનું મન થયું. પછી અમે હતા સાધુ થવા આવ્યા 4 જણા, એમાંથી ધીરે ધીરે 3 જતા રહ્યા, હું એકલો જ રહ્યો. કારણ કે સાધુ થવું ને બહુ અઘરું કામ, સૌથી કઠિન કામ છે. કારણ કે હવે ઘરે હોય તો મમ્મી પપ્પા આપણું ધ્યાન રાખતા હોય, માં સવારે ખવડાવતી હોય, નવરાવતી હોય, આ બધું ગરમ પાણી હોય કે આ તે. હવે અમારા ગુરુ અથાણાવાળા સ્વામી ધર્મ નિયમમાં બહુ કડક, અને એ વખતે વડતાલમાં અમે જ્યાં રહેતા ત્યાં એવી કોઈ વ્યવસ્થા નહોતી. સવારના પોરમાં 4 વાગે ગમે એવી ઠંડી હોય તો જાગવાનું, વાસણો ધોવા પડે, કપડાં ધોવા પડે, લાકડા લાવવા પડે, હાર્ડ વર્ક કરવું પડે. નાના નાના છોકરાને આ બધું જ કરવાનું, સવારમાં 4 વાગે જાગવાનું,
એવરી ડે કીર્તન કંઠસ્થ કરીને બોલવાનું ભગવાન પાસે, આટલા દંડવત કરવાના, આટલી પ્રદક્ષિણા, આટલી માળા કરવાની, સાંજે કીર્તન ન થાય તો ઊભા ઊભા પાતકું કરવાનું. હવે આ જે આટલા બધા વહાલમાંથી મોટા થઈને ગયા હોય અને ડાયરેક્ટ આવું થાય એટલે લગભગ તો બહુ કઠણ પડે. પણ નિભાડાની અંદર 5-10 માટલા નાખ્યા હોય એમાં કંઈ બધા જ નોત પાકે. એટલે અમારા સંતોની એવી રીત હોય છે, 5-10 છોકરાને સાધુ થવા આવ્યા હોય, ચટકી લાગી હોય કોઈ પણ યોગે, કે બધા પાકતા નથી, એમાંથી એકાદો બે. તો સ્વામી, તમને ક્યારેય આમ એકાદ વખત આ 3 જણા તમારી સાથે જે હતા એ જતા રહ્યા, તો તમને એકાદ વાર એમ નહીં થયું હોય કે હવે મારે ફરી પાછી એ જ જે સુકૂનવાળી, જેને આપણે કમ્ફર્ટ ઝોન કહીએ, જેમાં મજા આવે જીવવાની, એ તરફ પાછો જતો રહ્યો, એવું એકાદ વખત કાંઈ? મને છે ને સિંગલ વખત પણ એક વખત એવું નથી હું ઘરે જતો, સિંગલ વખત નહીં, ખબર નહીં મારું ભાગ્ય હશે, પણ મને ઘરે લઈ જવાનો પ્રયત્ન પરિવાર તરફથી બહુ થઈ. અને લઈ જવા માટે લોકો પ્રયત્ન બહુ કર્યો, મહેનત બહુ કરી. પાછળ મને એક ભાઈ તો ધમકી દીધી, ચાલને આમને તેમ. પછી એક સંત હતા, એ સંતે પણ મને પોતાને ત્યાં લઈ જવાનો, એટલે ગઢપુર લઈ જવાનો પ્રયત્ન બહુ કર્યો. લગભગ 2-3 વર્ષ મારી પાછળ ફર્યા. પણ એ વખતે જ્ઞાનના ઓલાથી નહીં, પણ મારા ભાગ્ય અને પ્રારબ્ધ અને સદગુરુના આશીર્વાદ અને વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજને એને મને પોતાના ખોળે રાખવું હોય છે, એટલે મને ક્યારેય ભૂલમાં વિચાર ન આવ્યો, ક્યારેય ન આવ્યો. પછી બીજું કે આ જ દિવસ સુધી હું નાનો હતો બાળક, ત્યારે તો આપણને મા બાપનું થોડુંક સ્નેહ પ્રેમ હોય, પણ મેં સિંગલ વખત સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત પ્રમાણે પરિવારની સાથે કોઈ દાડો વાત કે ફોન, કોઈ દાડ મેં વ્યવહાર નથી, કોઈ દાડ નહીં. કારણ કે મનમાં એક નક્કી થઈ ગયું હતું, આપણો પરિવાર આ સંતો છે, આ મારા મા બાપ છે, આ મારા ગુરુ છે, આ જ બધું છે, એવું એક દ્રઢ થઈ ગયેલું. ત્યારથી આ જ દિવસની યાત્રાની અંદર સિંગલ વખત મને ઘરે જવાનો સંકલ્પ ક્યારેય નથી ના. સ્વામી, તમને ઘરે જવાનો સંકલ્પ તો ન થયો, તમારું મન એકદમ એ દિશામાં નક્કી હતું કે મારે હવે બસ આ જ કામ કરવું છે, પણ સંઘર્ષ, જેમ તમે કીધું વહેલા ઉઠવું, આવી રીતે બધું જાતે કામ કરવું, જે આટલી નાની ઉંમરની અંદર આ બધી જ કષ્ટો આવે, આ બધી તકલીફો આવે, તો આજના સમય સુધી તમે એ દિશામાં સતત એ ટ્રેક ઉપર રહ્યા, એ રસ્તા ઉપર રહ્યા. આજે તમારી દિનચર્યા કેવી હોય છે? સવારે ઉઠો તો રાત્રે તમારો જે સુવાનો સમય થાય, એ દિનચર્યા કેવી હોય છે? અત્યારે આમ જો તો હવે મોટા થયા એટલે અમારી સેવામાં જ બધા હોય, પણ અમારું કામ તો હાર્ડ વર્ક એવું ને એવું છે. સવારે જાગીએ, નાહી ધોઈને પૂજા કે થોડાક પ્રાણાયામ કરી, પૂજા પાઠ કરીને પછી યજ્ઞ કરવું નાનો એવડો, પછી દર્શન કરીએ. પછી હું જ્યારે બહાર હોઉં, સાળંગપુર ન હોઉં તો બહાર હોઉં, કથાઓમાં હોઉં, તો ઘણી વખત તો એવું હાર્ડ શેડ્યુલ, ટાઈટ શેડ્યુલ હોય કે સવારે 8-8:30 તો સંતો પધરામણી માટે તૈયાર થઈ ગયા, તો 8:30 પધરામણી હું નીકળી જાઉં, તો બપોર ક્યારેક 1 વાગે 2 વાગે એવા પ્રસંગ બન્યા, 3 વાગે પધરામણીમાં હું આવું ઘરે, ઠાકોર જમાડીએ, નાહી ધોઈ, પછી સાંજે કથા કરવાનો ટાઈમ થઈ ગયો. કેટલાય દિવસો તો એવા હોય છે કે હું નીકળો, પાછું બપોર પછી જવાનું હોય, તો બપોર પછી અમે પધરામણી જાય તો સાંજે નાહી ધોઈને કથામાં જવાનું હોય, તો સાંજે જમવાનો ટાઈમ જ ન રહે. કારણ કે હલવાઈ ગયા હોય, દૂર લઈ ગયા હોય, ખોટું બોલીને લઈ જાય લોકો બહુ. સ્વામી અહીંયા જ છે, નજીક જ છે, હા, આવું ખોટું બોલીને બહુ લઈ જાય. તો આપણે, અને પાછું મારે એક એવું હોય, મૌન હોય, હું કથા વખતે ક્યારેય બોલતો જ નથી. તો કેટલાય દિવસ એવા મેં જોયા છે કે મારે નાવું તો પડે એટલે સીધો નાઈને હું વ્યાસપીઠ ઉપર બેસી ગયો. એ પછી રાત્રે સમજો કે 12 વાગે
પછી પાછા ઉતારે કોક ના કોક આવે એટલે રાતના 1 વાગ્યે જાગ્યું તો સવારે પાછું 8 વાગ્યે આપણે જવાનું જ હોય એટલે એ પહેલાં બધું અમારું ક્રિયા તો પરવારી જવી પડે યજ્ઞ સહિતની, એટલે હાર્ડ શેડ્યુલ હોય. તો હા, એટલે ટૂંકમાં એક સમાજમાં એવું ઘણી વખત સાંભળવા મળે છે કે સંતોને તો કેવી સરસ જિંદગી હોય, સંતોને તો હાવ આરામ હોય, સંતોને શું કરવાનું હોય એમ, અને કંઈક એવી વાતો કે ભાઈ નોકરી કરવી તો સરકારી અને સાધુ થવું તો સ્વામિનારાયણનું. તો આ જે માનસિકતા સમાજમાં છે, કારણ કે આમ તો એવું જ છે કે સમાજમાં તો નહીં પણ એવી કંઈક મેં વાતોય સાંભળી છે કે ભાઈ બધાને બીજાની કંઈક વાત હોય એ કંઈક સારી જ લાગે, પોતે જ્યાં છે એના કરતાં બીજાની સારી જ લાગે. દૂરથી ડુંગર રળિયામણો ને એવી બધી કહેવત હોય છે ને, તો એ લોકોને ખબર હોવી જોઈએ કે ખરેખર આ સમયની અંદર પણ કેટલી તકલીફોની વચ્ચે કેટલી મુશ્કેલીઓ, કારણ કે લક્ઝરિયસ લાઈફ નથી. સમાજ, આપણો પરિવાર તો 5નો હોય, 10નો હોય, કે કદાચ કોઈકનો 15 જણાનો પરિવાર હોય, બહુ કોઈ રેર હોય, પણ એક સંત માટે, એક સાધુ માટે તો દુનિયા એમનો પરિવાર છે. તો એ પરિવારની ચિંતા કરવામાં તમારું સવારથી સાંજ, કારણ કે મેં આ વાત એટલા માટે સ્વામી કરી કારણ કે મેં કેટલી વાર એવું જોયું છે, ખાસ કરીને તમને, કે તમારા ફેસ ઉપર, કારણ કે હંમેશા હસતા રહેવાનું, કોઈ દિવસ ઉદાસ તો થવાનું જ નહીં. તકલીફ હોય અંદર શરીરમાં કે ભાઈ કંઈક પેઇન થાય, કંઈક દુખાવો થાય છે, તોય તમારે હસતું રહેવાનું. કોઈ આવે છે એને આશીર્વાદ દેવાના, એમની સામે કોઈ દિવસ ઉદાસ ચહેરે તમારે વાત નહીં કરવાની. તો આ બધી વસ્તુમાં ક્યારેય તમને આમ કોઈ દિવસ એવો નબળો વિચાર ન આવે, નિરાશ ન થઈ જાઓ કે હવે હું થાકી ગયો છું, કે હવે મને, કારણ કે એક યુવાનને શરમાવે એટલું શેડ્યુલ ટાઈટ હોય એવું મેં જોયું છે તમારી ઘણી બધી કથાઓના માધ્યમથી. એમાં સર એવું છે કે જે કીધું ને સાધુ થવું તો સ્વામિનારાયણ, આમ બીજા પ્રોબ્લેમ નથી ને, એટલે સાધુ બહુ સારું છે. બીજું લોકો જે કહે છે કે સ્વામિનારાયણ બહુ સારું છે, બહુ સારું, ત્યારે હું એમને કહું ભાઈ તમે આવતા રહો ને, તમે આવી જાઓ ને, આ તો દરવાજા ખુલ્લા છે, તમે સાધુ થઈ જાય, બહુ જરૂર છે. એટલે સાધુ ઓછા છે એનો મતલબ એ ચોક્કસ આપણે કાઢી શકાય છે કે આ અમારી જે લાઈફ છે એ થોડીક હાર્ડ છે તમારા કરતાં. અહીંયા મનનું ધાર્યું નથી થતું, જ્યારે તમારામાં ગ્રહસ્થમાં મનનું ધાર્યું થાય છે. આ જગતની અંદર મનને મારીને રહેવું ને એ અઘરું છે, એટલે એ કોઈ પસંદ કરતું નથી. અમને ગાડીમાં ફરતા જોવે છે, સંત ભવન સારું હોય, સાળંગપુર આવે તો હા સ્વામી તમે અમાર્યું છે, બહુ સારું નહીં તમારે, તો હું તરત કહું ભાઈ સારું જ છે તો આવી જાઓ ને યાર, કંઈ વાંધો તો છે ને. એટલે અમારું કામ પાછું બીજું સહન કરવાનું બહુ હોય છે. આપ સાળંગપુર પધારો છો, સવારે 6 વાગ્યાથી અમારે સંતોની ડ્યુટી ચાલુ થાય, રાતના 9, 9:30 થાય. હજારો લાખો લોકો આવે, એક વ્યક્તિને હસતા મોઢે જવાબ આપવાનો, આવકારવાના, જમવાની વ્યવસ્થા બધું જ કરવાનું. ગમે એટલા થાકી ગયા હોય ને એવા મહેમાન આવે તો અમે સૂઈ પણ ના શકીએ, જઈ પણ ના શકીએ, ખાવાનું પણ ક્યાં કેટલું લેટ થઈ જાય કંઈ નક્કી નહીં. હમણાં હું વિદેશ હતો તો મને એક દાડો એટલું બધું માથું દુખતું હતું, એટલું હૃદય માથું દુખતું હતું, ક્યાંક જવાનું જ હતું તો મને ના પાડી મારે જવું જ પડે. હા, પણ એને ના ખબર પડે કે આ સ્વામીને તકલીફ છે કે પ્રોબ્લેમ છે, માથું દુખે છે કંઈક. ટૂંકમાં શરીરની તકલીફો ને મારીને પણ ચહેરા ઉપર હાસ્ય સતત રાખવાનું, કારણ કે એક હરિભગત છે એના મનમાં પણ કોઈ જગ્યાએ ખૂણામાં ન થવું જોઈએ. સ્વામી, તમારી આ જે અત્યારની જીવનશૈલી છે ને, તમે આ લેવલ સુધી તમે પહોંચ્યા છો. લેવલ શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે અનેક સાધુઓ હોય, અનેક સંતો હોય, અને એમાંથી કોઈ એક સંત હોય કે જેને ખરેખર દુનિયાની અંદર કરોડો લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું હોય, એવા રેર સંતો હોય. મારી દૃષ્ટિએ નહીં પણ સમાજની દ્રષ્ટિએ, યુવાનોની દ્રષ્ટિએ તમે એવા સંત છો, અને એ વાસ્તવિકતા છે કે જે યુવાનોના રોલ મોડેલ બન્યા છો. તો તમારી
આ પ્રેરણા કોઈ, કારણ કે જીવનની અંદર હું છું તો મારી કોઈ એક પ્રેરણા સ્ત્રોત વ્યક્તિ હોય, મને એમાંથી કંઈક પ્રેરણા મળી હોય, તો તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ ખરી, કોઈ એવા સંત ખરા કે એવી કોઈ વ્યક્તિ ખરી કે જેમાંથી તમે કંઈક પ્રેરણા મેળવી હોય? આજના સમયમાં તો મને હનુમાનજીમાંથી બહુ પ્રેરણા મળે છે, પણ જીવંત ઉદાહરણ જો હોય તો અમારા ગુરુ અથાણાવાળા સ્વામી હતા. બીજા છારોડી ગુરુકુળના માધવપ્રિય સ્વામી છે, જ્ઞાનજીવન સ્વામી છે. આ બધા મોટા મોટા સદગુરુઓ છે. એને આપણે જોઈએ છીએ ત્યારે એમ લાગે કે એમનું લક્ષ્ય માત્ર ને માત્ર પરમાત્માને પ્રસન્ન કરવાનું અને સમાજને ભગવાન તરફ લઈ જવાનું છે. અમારા ગુરુ અથાણાવાળા સ્વામી હતા. મેં એમને બહુ નજીકથી એમની સાથે રહીને જોયેલું છે. એ હાવ છેલ્લી અવસ્થામાં પણ વડતાલની 5 આરતી જે કહેવાય એમાંથી એક પણ દિવસ સિંગલ આરતી ચૂક્યા નથી. 86 યર્સ એ ધામમાં ગયા, 86 વર્ષની ઉંમરે. તો છેલ્લે ઘણી વખત આટલી અવસ્થાએ ક્યારેક બીમાર થાય તો એને ક્યારેક બાટલો કે આ તે ચડાવવું પડે. તો આરતીનો ટાઈમ હોય એટલે એને ખબર પડી જાય કે આરતીનો ટાઈમ થઈ ગયો છે, એટલે કે ભાઈ કાઢી નાખી. તો ન કાઢે એ કાઢીને પણ એ આરતીમાં જતા રહેતા. હવે હું ક્યાંય વિચાર કરતો હતો કે યાર આટલી ઉંમરે ને આટલા વર્ષની એક ધારી યાત્રામાં ક્યારેય સિંગલ આરતી જે વ્યક્તિ ના ચૂકે, એને ઈશ્વર તરફનું કેટલું આકર્ષણ હશે, અથવા તો એને કેટલું એમ મનમાં હશે કે મારે ભગવાનને રાજી કરવા છે, આ દેહનો ઉપયોગ સારો કરવો છે. સવારમાં 3:30 વાગ્યે જાગવાનો, રાતે ગમે એટલા વાગ્યે સૂતા હોય, જાગવાનો ટાઈમ નક્કી. 3:30 4 વાગ્યે જાગી નાહી ધોઈ પૂજા કરીને મંદિરમાં જતું જ રહેવાનું. એમાંથી બહુ શીખવા મળ્યું. મારું ભગવાન તરફ આટલો બધો પ્રેમ, આટલું બધું સ્નેહ અને આટલું બધું, અને ભગવાન સિવાય કાંઈ નહીં. એટલે એમ થયું કે આવા મહાન સત્પુરુષને આપણને આશીર્વાદ, અમે જે અત્યારે કરી રહ્યા છીએ માત્ર એ સત્પુરુષ સદગુરુના આશીર્વાદનું પરિણામ છે. અને બીજું સાહેબ એવું થાય કે થાક છે ને તમને જ્યારે પરિણામ ન મળે ને ત્યારે વધારે લાગતું હોય છે. હવે આપણે જ્યારે કથા કરીએ છીએ, અત્યારે હાલમાં આપણે અહીંયા રાજકોટ કથા ચાલુ છે, આટલા વરસતા વરસાદમાં લોકો ભીજાતા જો કથા સાંભળતા હોય તો આપણે બેઠા બેઠા કથા કરવામાં આનંદ કેટલો હોય છે. એટલે લોકોનો પ્રેમ, લોકોનો ભાવ, આદર એ વ્યક્તિના થાકને ઓગાળી નાખતો હોય છે. સાચી વાત છે. સ્વામી, એ જે પ્રેરણા તમને મળી તમારા ગુરુ પાસેથી, અને આજે મને તમે જેમ હમણાં વાત કરી કે તમે કોઈ પણ જગ્યાએ કથા કરી હોય, નાનકડું ગામ હોય કે મોટું શહેર હોય, મોટા સ્કેલમાં હોય કે નાના સ્કેલમાં હોય, દરેકે દરેક કથાની અંદર મોટી સંખ્યામાં લોકો આવવા માટે આતુર હોય છે. કેટલુંક મેં અનુભવ્યું છે, એના આધારે તમને સ્વામી પૂછવા માંગુ છું કે લોકો સુખની પાછળ દોડે છે, પણ મને ખબર જ નથી પડતી. હું એવું વિચારું છું કે સુખ એટલે લક્ઝરિયસ જીવન, સુખ એટલે આલિશાન બંગલો, સુખ એટલે મોટી કાર, સુખ એટલે સેન્ટ્રલી એસી. આવી માનસિકતા અત્યારે સમાજમાં જોવા મળે છે. તો ખરેખર સુખ એટલે શું? અને એ એટલા માટે પૂછું છું સ્વામી કે સમાજને ખરેખર એની જરૂર છે અત્યારે. અત્યારે આ કથાના માધ્યમથી બહુ લોકોના માનસિક પરિવર્તન થયા છે, જોવાનોના પણ. સુખ એટલે તો આમ અમે જો સાધુ તરીકે વ્યાખ્યા કરીએ તો જે મળે છે એમાં સંતોષ રાખી અને જે આવ્યું છે એ પ્રમાણે ગોઠવીને જીવવું. સ્વામિનારાયણ ભગવાન શિક્ષામાં લખી આવક કરતાં ખર્ચો વધારે કરવો નહીં. બીજું સ્વામિનારાયણ ભગવાને લખ્યું કે દેવું કરીને કોઈ દાડો બીજું કામ કરવું. એટલે આજના યુવાનોની આશાઓ એટલી બધી મોટી થઈ ગઈ છે, એટલે એટલા બધા સુખની પાછળ દોડે છે, એટલે સુખને આંબતા જ નથી બિચારા, થાકી જાય. અને એ તે સ્વામી સુખ મેળવવા માટે પછી ઈર્ષાનો જન્મ થાય છે, સ્વાર્થ વૃત્તિ, દ્વેષ,
તો આ બધી વસ્તુ જે જન્મે છે, એક એ જે તમે કહ્યું એ આર્ટિફિશિયલ સુખ છે, ખરેખર તો સુખ છે નહીં, પણ એ મેળવવા માટે ઈર્ષા થાય છે, એ મેળવવા માટે લોકો સ્વાર્થી થાય છે, એ મેળવવા માટે ઘણા બધા એવા પ્રકારના નકારાત્મક વિચારોથી જોડાય છે. તો એમાંથી કેમ આ યુવાનોને આપણે બહાર લાવી શકીએ? કેવી રીતે આપણે સમાજને સાચો રાહ બતાવી શકાય? એ ઈર્ષામાંથી એ બહાર નીકળી શકે, એ સ્વાર્થ વૃત્તિમાંથી બહાર નીકળી શકે. આમ જુઓ તો એનું કથા સિવાય બીજું કોઈ માધ્યમ છે જ નહીં. એને હું ગેરંટી આપું છું કે જે વ્યક્તિ કાયમ સત્સંગના યોગમાં રહી છે એ માનસિક બહુ મસ્ત તૈયાર થઈ જાય છે. અને જેને ઈશ્વરનો ભરોસો છે, ભગવાનનો ભરોસો છે, એને મુશ્કેલીઓ આવે તો એમ વિચારે કે આ ભગવાન કરશે. ભરોસો છે ને એ માણસને અંદરથી અને બહારથી બધી રીતે મસ્ત રાખે. નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, આ બધા મોટા મોટા જે મહાપુરુષો થઈ ગયા, ભગવાનના મહાન ભક્તો, એ બધાને ઘટનાઓ તો બધી ઘટી જ, પણ એ દુઃખી ન થયા. એટલે ઘટનાઓથી આપણને પર ઉતારવાનું, પાર પાડવાનું કામ માત્ર સત્સંગ અને સમજદારી કરે છે. સ્વામી, અત્યારે તમે મોટાભાગે જે કથા કરો છો, હનુમાન ચાલીસા યુવા કથા એવા શીર્ષક સાથે, એટલે યુવાનોને કેન્દ્રમાં રાખીને ઘણી બધી વાતો કરો છો, પરંતુ એમાં કેન્દ્ર સ્થાને તો હનુમાનજી છે. અને હનુમાનજીમાંથી તમે, મેં સાંભળ્યું છે ઘણી બધી કથાઓમાં, હું સાક્ષી રહ્યો છું એટલા માટે, કે તમે યુવાનોને અને કથા સાંભળતા, શ્રવણ કરતા લોકોને એવું કહ્યું છે કે હનુમાનજીની જેમ નીડર બનવાનું છે. અત્યારે તમને ખ્યાલ છે કે ઘણું બધું ડરપોકપણું આવી ગયું છે. હવે ડરપોકપણું મતલબ કે ડર, અને ડરના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. હવે ડરથી ડરવું ન જોઈએ એવું તમે હનુમાનજીના જીવનને કેન્દ્રમાં રાખીને સમાજને કહ્યું છે, કથામાં કહ્યું છે. તો એ કેવી રીતે ડરથી ન ડરવું જોઈએ, એ કેવી રીતને? સબ સુખ લઈએ તુમારી શરણા, તુમ રક્ષક કાહો કો ડરના. ઘણી વખત એવું બને છે કે જે પરિસ્થિતિ અને જે પ્રશ્નથી માણસ બીતો હોય છે ને એ આવતો જ નથી હોતો. જેના કારણે ચિંતિત હોય છે, જેના કારણે ભયભીત હોય છે, એવું થવાનું જ નથી હોતું. માણસની વધારે પડતી અપેક્ષાઓ અને સાહસ, સાહસ છે ને આપણી પહોંચ પ્રમાણે કરાય. હવે બધાને વડાપ્રધાન થવું હોય તો એ કાંઈ મેળ પડે? એટલે પરિસ્થિતિઓને જો કાબૂમાં રાખી શકે, સમજદારી વધારી શકે, હિંમત રાખી શકે, એમ વિચારે કે જે થવાનું થવાનું જ છે, તો ડરથી માણસ બચી શકે. હું એક તમને દ્રષ્ટાંત આપું, બહુ મસ્ત છે. એક જાદુગર હતો. એને રાજાઓએ કીધું કે મારે ત્યાં જાદુ દેખાડે, બહુ પ્રસિદ્ધ છે. એટલે એને જાદુમાં એવું કર્યું કે રાજાનો જ મુંગટ અલોપ કરી દીધો, ગાયબ કરી દીધો. રાજાને અપમાન લાગ્યું, ઇન્સલ્ટ લાગ્યું. એટલે રાજાએ કીધું અને મૃત્યુદંડ. એ તો રાજા છે, એટલે બધા હોભો પડી ગયો કે આજથી 10મે દાડે આનું મૃત્યુદંડ. એટલે આને જેલમાં લઈ ગયા, પણ એને ઓલે જાદુગરના મોઢાની રેખા ન બદલાની, એટલી મસ્તી આનંદ. એટલે કેદીઓ બધા કહેવા માંડ્યા, તારે આજે 10મે દાડે તને ફાંસીની સજા હશે ને તને કઈ દુઃખ નથી થતું, બીક નથી લાગતી, કઈ આમ ચિંતા નથી થતી? તે કીધું 10મા દાડે છે ને, જે 10મા દિવસે મારે ભોગવવાનું, એના બદલે હું 9 દિવસ શા માટે બગાડું? 9 દિવસ તો મને જીવી લેવા દઉં મસ્તીથી, એ તો 10મા દાડે છે. એની પત્નીને ગામડામાં એને ખબર પડી કે આવું થયું, એટલે એ આવી બીજે ત્રીજે દાડે દોડતી દોડતી એટલું બધું રડે, બધું ભરી પોકે. શા માટે રડે? તમને ફાંસી થઈ કે હજી તો 7 દિવસ પછી છે કે 6 દાડા તો કે જીવી લેવા દે. પછી રાજાને ખબર પડી આને તો શરીર નથી. 10મા દિવસે રાજા આવ્યો. રાજા આવ્યો એટલે પગમાં પડી ગયો, રડવા માંડ્યો, મહારાજ મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગયા. એટલે રાજાએ કીધું તારો અહંકાર તો ઓગળી ગયો ને, કે છે એમ તું બહુ ઘમંડ કરતો. કે ના, મને મૃત્યુની બીક નથી, મરવાનું તો એક વખત મારે ને તમારે બધાને મરવાનું, મૃત્યુની બીક જ નથી. તો
મને બીક નથી, પણ મને દુઃખ એક વાતનું હતું કે શું મારી આગળ એવા પ્રકારની એક વિદ્યા છે કે હું ઘોડાને આકાશમાં ઉડતા શીખવાડી શકું છું. એનો 3 વર્ષનો કોર્સ હોય છે. એક ઘોડા ઉપર મેં 2 વર્ષ સુધી એનો પ્રયોગ કર્યો છે. હું એને વિદ્યા એટલી ટ્રેનિંગ આપું છું. 1 વર્ષ બાકી છે. હું મરી જઈશ તો એ ઘોડો ઉડતા નહીં શીખે. મને એમ થાય કે મારા 2 વર્ષ ફેલ જાય અને આ વિદ્યા ખાલી મારી એક પાસે જ છે, તો હું મરી જાય તો મારી વિદ્યા જતી રહે. રાજાને તું ઘોડો આકાશમાં ઉડે? તો કે ઘોડો ઉડે. તો કે બહુ સરસ. તો કે પછી ઘોડાને તું કે બસ હું તમારા જેવું કોઈ સમ્રાટને ગિફ્ટ કરીશ. તો રાજાને એમ થયું વારો આપણને મળે તો આકાશમાં. તો કે સારું ચાલ 1 વર્ષ માટે તને છૂટી, પણ જો ફાંસીની સજા રદ નથી, પણ 1 વર્ષ તને ઘોડો ઉડતો શીખી જાય એટલે તને કાંઈ વાંધો નહીં મારે. આ બાજુ તો 10મે દાડે આખા ગામની અંદર ઓલો એનું જે ગામ હતું ભેગા થયા મરી ગયો છે, તો હમણાં લાશ આવશે ને આમ કરી બધા. ત્યાં તો જીવતો આવ્યો તો બધા રાજી થઈ ગયા, જાદુગર આવ્યો. એની ઘરવાળી તો એટલી બધી ખુશ થઈ ગઈ. પછી બધા આનંદમાં જતા રહ્યા. પછી જાદુગરની ઘરવાળી પૂછ્યું કે આ કેમ થયું? એટલે એને સ્ટોરી કીધી કે મેં રાજાને આવું કીધું. તો એની ઘરવાળી કે ઘોડો ઉડે? ઉડે ક્યારે ઘોડો? કે તને ખબર છે, એને ક્યાં ખબર છે કે ન ઉડે. હવે હકીકતમાં થયું એવું પછી કે 6 મહિના થયા તો રાજા મરી ગયો ને ઘોડો મરી ગયો, જાદુગર જીવતો રહ્યો. એટલે જે આપણને જેનો ડર હોય છે એ ઘણી વખત આપણે દરવાજે આવવાનો જ નથી હોતો. બહુ સાચી વાત છે. એટલે આપણે ઘણી વખત શું કરીએ છીએ, આવતીકાલના ચિંતામાં આજ બગાડનાર માણસો થઈ ગયા છે. અને તમે જે વાત કરી સ્વામી એના અનુસંધાને કે એક વખત તમને ખ્યાલ છે કે જંગલની અંદર ચિત્તો છે ને એ સિંહ કરતાં પણ વધારે ઝડપથી દોડી શકે, અને એ જ ચિત્તો સિંહના બચ્ચાને મારવા માટે આવે, અને જો સિંહ કે સિંહણને ખબર પડી જાય તો એની પાછળ ત્રાડ નાખીને આમ દોડે છે. હવે ત્રાડ નાખીને દોડે એટલે ચિત્તો ભાગે છે. એ ત્યારે ખબર એ એટલો ડરી જાય છે કે એને ખબર નથી રહેતી કે ખરેખર એની કરતાં વધારે તો હું દોડી શકું છું. પણ શું કામ? તો કે ઓલો જે ડર એને આવી ગયો, સિંહનો ડર આવી ગયો. એટલે એ ડરના કારણે એ પોતાની જે શક્તિ છે એ ભૂલી બેસે છે. એટલે ટૂંકમાં આપણે યુવાનોને તમે ઘણી વખત આ ઉદાહરણ આપીને એમ કહો છો કે તમે તમારા આત્મવિશ્વાસને હંમેશા બુલંદ રાખો. સ્વામી, એક બીજી વાત મારે બહુ આમ સમાજને આખાને બહુ તકલીફ એટલા માટે છે કે હું હજારો પેરેન્ટ્સને મળું છું. લગભગ પેરેન્ટ્સનો આ એક કોમન પ્રશ્ન છે કે અમારા બાળકો હવે મોબાઈલથી દૂર નથી જતા. મોબાઈલ, ટીવી અને એટલું બધો સ્ક્રીનની અંદર ટાઈમ બગાડે છે કે હવે એને એ યુવાનોને એમાંથી જો આપણે બહાર લાવવા હશે તો કેવી રીતે લાવી શકીશું? અને આખો એક સમાજની બહુ મોટી તકલીફ અત્યારે સ્વામી દેખાઈ રહી છે, કારણ કે એ જે સ્ક્રીન ટાઈમના કારણે એના માનસિક વિચારો જે બદલાઈ રહ્યા છે એ બહુ જોખમ છે. તો એમાંથી આપણે કેવી રીતે યુવાનોને બહાર લાવી શકાય? સૌથી મોટો પ્રશ્ન આજે આ છે. બાળકથી માંડીને યુવાનો બધા મોબાઈલ. આજે જ એક ભાઈ એના છોકરાને લઈને આવ્યા હતા, 6 કલાક ગેમ રમનારો છોકરો. મારે મૌન હતું એટલે હું બોલું, પણ બહુ મોટો પ્રશ્ન છે, યક્ષ પ્રશ્ન જે નહીં કહેવાય. આનો ઉપાય આનો કોઈ મને તો ખ્યાલ આવતો નથી. અને મોબાઈલની અંદર ગેમ રમવું બીજું કરવાના કારણે એટલું બધું નુકસાન થાય છે. એક તો મગજની અંદર વિકસતા જે નવા કોષ બંધ થઈ જાય, એના વિચાર જે છે ને સ્થિર થઈ જાય, આ સ્ટોપ થઈ જાય બધું. આંખ બગડે છે, શરીર બગડે છે, બધું જ બગડે છે. એટલી હદે નુકસાન છે. આને તો કંઈ ખ્યાલ નથી, કારણ કે આનો આધ્યાત્મિક કોઈ વસ્તુ નથી. જો કોઈ સારા સંત સાથે એને પ્રેમ હિત થાય અને સાધુ કે ભાઈ છોડી દે ને તો છૂટે, અથવા તો મા બાપની ઘરની અંદર વાતાવરણ એવું બનાવે કે ભાઈ આપણે સ્ક્રીન નહીં આ નહીં, તો વળી કંઈક છૂટે. હમણાં હું અમેરિકા હતો તો એક ભાઈ મને કહેતા હતા, અમે સ્વામી આ છોકરાને સ્ક્રીન આવ્યો ત્યારથી ટીવી બંધ કરી દીધું છે. એ બેઠો હોય ત્યાં સુધી મોબાઈલ ચાલુ કરતા નથી.
એટલે એને ખબર પડી ગઈ છે કે આ ભયંકર રાક્ષસ છે, આનાથી બચાવવું હોય છે તો અમારે પહેલા છોડવું પડશે. ટૂંકમાં આ એક રસ્તો ખરો કે મા બાપ સુધરી જાય તો એ બધું સુધરે. હા, અને જે લોકો મા બાપ અત્યારથી કદાચ આ દિશામાં વર્ક કરવાનું શરૂ કરે, માનો કે તમે ઘરે આવ્યા એટલે મોબાઈલ ટૂંકમાં તમે એક જગ્યાએ મૂકી દીધેલો હોય, કદાચ ભૂલથી કોઈની રિંગ આવે ને એકાદ મોબાઈલમાં તમે ફોન ઉપર વાત કરી અને બહાર નીકળી, એવું બની શકે કે એનાથી કદાચ બાળકોને મોબાઈલથી દૂર કરી શકાય, લાભ થાય. પણ સ્વામી ઘણીવાર આપણે લોકોને એવું મેં સાંભળ્યા છે કે મોબાઈલથી આટલું નુકસાન થાય, મોબાઈલ આટલું નુકસાન થાય, પણ મોબાઈલની કંઈક એવી સારી વાત પણ છે જેમાં મોબાઈલના ઉપયોગથી કે ઇન્ટરનેટના ઉપયોગથી કે આ બધા સોશિયલ મીડિયાના ઉપયોગથી આપણે સમાજની અંદર કંઈક સારું કાર્ય પણ કરી શકીએ છીએ અને એ યુવાનોને પણ પ્રેરણા સ્ત્રોત છે. તો એવી કોઈ સારી વાત છે, ભલે નબળું તો ઘણું છે, પણ એમાં શું એવી સારી વાત છે જેનો સારી રીતે ઉપયોગ કરવાથી આપણને અને સમાજને કે યુવાનોને એનો ફાયદો પણ થાય? સાહેબ, આ દરેક વસ્તુનો ઉપયોગ અને દુરુપયોગ બધી જ વસ્તુ, દરેક વસ્તુનો. મોબાઈલનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોમ્યુનિકેશન છે. બીજું કે એની અંદર તમારે સારામાં સારું આધ્યાત્મિક જીવનનું પણ માર્ગદર્શન મળે છે. પછી વિજ્ઞાનનું તમારે કાંઈ જાણવું છે એ પણ મળે છે, તમારે ખગોળ ભૂગોળનું જાણવું એ પણ મળે છે. એટલે બહુ બધું સારું સારું મળે છે. હા, અંદર તમે પીએચડી પણ કરી શકો, એટલી બધી એની ઇન્ફોર્મેશન છે. પણ માણસની વૃત્તિ જ નીચી છે એટલે એવું ગેમ રમે, બીજું ચેટ કરે કે યુટ્યુબમાં બધું ઓલા ફની વિડીયો બધું જોવે છે, વેસ્ટ ઓફ ટાઈમ છે. પેલી રીલ જોયા, હા, રીલ જોયા કરે સ્ક્રીન. પણ સ્વામી એ જે સ્ક્રીન જોવે, મેં ઘણી વખત જોયું છે કે મેં મારામાં એવો પ્રયોગ કર્યો છે કે મને એમ થાય કે લાવ 5 મિનિટ હું એક રીલ જોઈ લઉં, પછી એ રીલ તમને છોડતી નથી તમારી ઈચ્છા હોય તોય. તો આવા સમયે ખરેખર એ રીલથી દૂર જવું હોય તો કેવી રીતે જઈ શકાય સ્વામી? એ તો મનોબળ દ્રઢ કરે તો જ જઈ શકાય. બાકી તો આ લલચામણી દુનિયા, હનુમાનજી મહારાજ શ્રીલંકામાં ગયા તો વાલ્મીકી ઋષિ એટલું મસ્ત વર્ણન કરે છે લંકાનું કે ગમે એવો હોય એમાં લોભાણા વગર રે, ગમે એવો એટલે ગમે એવો હોય, એવી નાગ કિન્નાઓ, દેવ કિન્નાઓ, આ તે અપસરાઓ, નૃત્યો, અને અમે તો સાધુ તરીકે અમારે અમુક બોલાય પણ નહીં એવું વર્ણન વાલ્મીકી રામાયણ છે. કોઈની આંખ કે મન કાબુમાં ના રહે. પણ હનુમાનજી મહારાજ ભક્ત હતા, ત્યાં દૂતના લક્ષણમાં લખ્યું છે ભક્ત હતા. હવે પૈસા માટે કામ કરનારો અને પ્રસન્નતા માટે કામ કરનારો બેમાં લાખ કાઢવાનો તફાવત છે. પૈસા માટે કામ કરનારો હોય ને એ દિલથી ના કરે, અને પ્રસન્નતા માટે કામ કરનાર હોય ને એ દિલથી કરે. બે પ્રકારના પૂજારી હોય, એક પગારદાર પૂજારી હોય અને એક માત્ર પરમાત્માનું ભક્ત પૂજારી હોય. એ જે ભક્ત પૂજારી હોય ને એની સેવા રીતિ અલગ હોય ને ઓલાની અલગ. હનુમાનજી મહારાજ છે ને ભક્ત હતા એટલે ક્યાંય ન લોભાણા. નગર રાવણના દરબારમાં આટલું ફેરીને બધું જોઈને પાછું આવી જાવ બહુ અઘરું હતું. રાવણ જબરજસ્ત રાજકારણી હતો, એ ગમે તે ફેંકીને એને ખરીદી લેવું. પણ દાદા ભક્ત હતા ને એટલે દ્રઢ મનોબળ જેનું છે, જે યુવાનોનું છે. અને મારી વિનંતી છે તમામ યુવાનો, દીકરા દીકરીઓ, કે તમે દ્રઢ મનોબળ જો રાખશો તો જ આમાં ફસાણા વગર પાછા વળી અને તમારા જીવનના લક્ષ્યને સિદ્ધ કરી શકશો. નકર ક્યાંય ભટકાઈ જાવ અને ક્યાંય પથ ભ્રષ્ટ થઈ જાવ. સ્વામી, ખરેખર એક વાત મને કહેતા અતિશય અત્યારે ગર્વ થાય છે, તમને પણ ખ્યાલ જ હશે, પણ તમારા કથાના માધ્યમથી લાખોની સંખ્યામાં યુવાનો જોડાય છે ને યુવાનોના હૃદય બદલાય છે, એના વિચારો બદલાય છે. તમને ખ્યાલ છે કે સુરતની કથા હતી 31 ડિસેમ્બર એટલે 31 ડિસેમ્બર કે અને યંગસ્ટર્સ બધા પાર્ટી કરે અને બહુ મોજ કરે ને એવું એક માહોલ જેને આપણે વેસ્ટર્ન કલ્ચરનું આપણું આંધળું અનુકરણ કરીએ છીએ. અને 2022-23ની અંદર એક કથા આપણે રાજકોટની અંદર તમારી થઈ કે રાજકોટની અંદર એ કથાનું ટાઇટલ હતું યુવા કથા. અને યુવા કથાની અંદર યુવાનો જોડાણા, 31 ડિસેમ્બર ત્યાં ઉજવાણી. પછી સ્વામી
અમદાવાદની અંદર 31 ડિસેમ્બરના અનુસંધાને કથા થઈ અને ત્યાં પણ હનુમાન જન્મોત્સવ 31 ડિસેમ્બરે ઉજવાનો. પણ સુરતની અંદર તમે જે રીતે વ્યસન મુક્ત કરવા માટે યુવાનોને એ લતમાંથી છોડવા માટે જે રીતે વાતો કરી અને એમાંથી એક યુવાન હિંમત કરીને આવ્યો કે એ યુવાન ડ્રગ્સ લેતો હતો સ્વામી, અને તમને એને પત્ર લખીને એમ કીધું કે સ્વામી હું ડ્રગ્સ લેતો, ડ્રગ્સનો વ્યસન થઈ જાય ને પછી એમાંથી કોઈની તાકાત નથી બહાર નીકળવું. છતાં એ યુવાને તમને હિંમત કરીને વાત કરી, પત્ર મેં વાંચ્યો હતો એ સ્ટેજ ઉપરથી. તો આ યુવાનો હજી પણ એવા છે યુવાનો કે જેના સુધી તમારો એ વિચાર નથી પહોંચ્યો. સ્વામી, આ પોડકાસ્ટના માધ્યમથી આપણે એ યુવાન સુધી પહોંચવું છે. તમે એ યુવાનોને વાત કરો કે કેવી રીતે તમે એ વ્યસનથી દૂર કરી શકો, અને એ વ્યસન કેવી રીતે સમાજને નુકસાન કરે છે. તમારા પરિવારને, તમારા શરીરને તો તમે કયો જ છો નુકસાન થાય, પણ સમાજને બહુ મોટું નુકસાન છે. તો આજે આ પોડકાસ્ટના માધ્યમથી યુવાનો સુધી પહોંચવું છે સ્વામી. સાહેબ, ઈશ્વરે આપેલી અમૂલ્ય આ ભેટ છે. હવે આનાથી તમારે સુખી જ થવું હોય ને પરિવારને મસ્ત રાખવો હોય ને હેપી રહેવું હોય તો તમારે વ્યસનથી દૂર થવું પડશે. મારી આગળ આજે કેટલા યુવાનો એવા આવે છે કે સ્વામી યારું ડ્રગ્સ લેવાય છે, હું છૂટી નથી શકતું, મને કંઈક દાદાને પ્રાર્થના કરો. તો એ આપણે દાદાને પ્રાર્થના કરીએ, પછી એને સારી વાત કરીએ એટલે એનાથી છૂટી જાય. હું હમણાં હેલિફેક્સ ગયો હતો કેનેડામાં. આપણે અમદાવાદની જે કથા થઈ હતી એનું પરિણામ જે હું તમને, એ છોકરો એને મને કે સ્વામી મારે તમને મળવું છે. મેં બોલ ને. એ કે હું ડ્રગ્સ લેવા માંડ્યો હતો. એ શું વાત કરે? મને કે 1 વર્ષ મને આ લત રહી આવા લોકો સાથે, પણ 2 કરોડનું ડ્રગ્સ મેં લીધું. પણ 2 કરોડ. મેં કીધું કઈ રીતે છૂટું? તો કે મારી ઘરવાળી દાદાની ભગત, તમારી કથા બહુ સાંભળે, એને નિયમ લીધું કે અમારો ધણી સુધરે દર શનિવાર ભરીશ. મારી લત છૂટી ગઈ. હું કે કેનેડા આવતો પણ મારી ઘરવાળી ત્યાં શનિવાર અને આ કથાની અંદર 15-20 દિવસ એને અખંડ સેવા કરી. આજે હું બહુ સુખી છું. આવા કેટલાય છોકરાઓ મારી પાસે આવે છે, ડ્રગ્સ છોડી દીધા હોય, દારૂ છોડી દીધા હોય, અને છોડ્યા પછી એને આનંદ આવે છે. આ વાત જ્યારે અમે કથામાં કરીએ છીએ ત્યારે અંદર જે બેઠેલા જુવાનના છોકરાઓ હોય છે એને એમ થાય છે કે મને આવું થઈ ગયું છે, તો એ પાછા વળે છે. એટલે જે દ્રઢ મનોબળ કરશે અને એને પોતાના જીવનની ખબર પડશે કે આરું આનાથી સુખ તો કાંઈ મળતું જ નથી, ઘડીક નશો મળે છે ને પછી પાછું જાય સ્વામિનારાયણ. એટલે એવા લોકોને મારી વિનંતી છે કે પાછા વળશો તો બચી શકશો, બાકી તો હવે જગતમાં ક્યાંય પીલાઈ જશું કે ખબર નહીં. એક સ્વામી, સુરતની કથામાં એક વ્યક્તિએ એના મોબાઈલમાં મને બતાવતા હતા. મને કે આ મારો કેન્સરનો રિપોર્ટ છે એ પોઝિટિવ આવ્યો, હું ડ્રગ્સનો વ્યસની, ડ્રગ્સ વગર મારે 1 સેકન્ડ ન ચાલે. એને મને એના ટેબલ ઉપર આમ સ્ક્રેચ કરેલાની બધું બતાવ્યું, બધી વસ્તુ મને બતાવીને એમ કહ્યું કે હું પહેલી વખત કોઈકે કહ્યું કે તમે એક વખત સાળંગપુર જાઓ, કષ્ટભંજન દાદાના દર્શન કરો અને ત્યાં તમે કંઈક પ્રતિજ્ઞા લ્યો, તમને ત્યાંથી ચોક્કસ જો સાચા હૃદયથી કરશો. અને એ વાત એ વ્યક્તિ મને કહેતા એની આંખોમાં મને જે સચ્ચાઈ દેખાણી, અને પછી એણે ખરેખર એ પાછું પ્રૂફ સાથે મારી યારે વાત કરતા હતા. પછી કે મેં સાળંગપુર ગયો, ત્યાં મેં પ્રતિજ્ઞા લીધી કે હું આ હવે ડ્રગ્સ નહીં લઉં, પણ મને તમે આવી બધી બીમારીથી બચાવો દાદા. અને એ વ્યક્તિએ પ્રતિજ્ઞા લીધી, પછી ડ્રગ્સ નહીં લેવાના કારણે એને અતિશય તકલીફો થઈ. એ પડી જાય, એ ચાલી ન શકે, એ ઊભો ન રહી શકે, એ સૂઈ ન શકે, એ આમ પાગલ જેવો થઈ ગયો, છતાં એને ડ્રગ્સ ન જ લીધું. અને એને ઈશ્વરે, કષ્ટભંજન દાદાએ જે સપોર્ટ કર્યો હશે, એની આંખોમાં એ વખતે વાત કરતી વખતે એણે એમ કહ્યું કે આજની તારીખમાં મેં ડ્રગ્સ નથી લીધું અને મારો કેન્સરનો રિપોર્ટ પણ નેગેટિવ થઈ ગયો. આવા કેટલા ઉદાહરણો હશે કે જેણે સાચા હૃદયથી દાદા પાસે આવીને, અને તમે જ એમને પ્રેરણા આપી કે તું એક વખત આવ અને દાદા પાસે જા
અને એક વખત તું દાદાની સામે તારું મન સ્વચ્છ રાખીને પ્રસન્ન રાખીને તું કહે, દાદા હાજરા હજુર છે, મહાપ્રતાપી છે, તમે સંકલ્પ કરો અને સાચા ભાવથી પ્રાર્થના કરો તો 100% સાંભળે છે અને એનો ઉત્તર તમને આત્મબળ આપીને આપે છે, 100% આપે છે. તો સારું. બીજું એક સ્વામી અત્યારે જે પ્રશ્ન થોડોક છે, કોમ્યુનિકેશન વાળો બહુ પ્રોબ્લેમ થાય છે. મતલબ મેં તમને વાત કરી હોય, તમે ત્રીજા ને ચોથા ને એવી રીતે કોમ્યુનિકેશન ગેપ બહુ રહે છે અને એના કારણે ઘણા બધા પ્રશ્નો થાય છે. તમે એક વખત કથામાં હનુમાનજીનું કોમ્યુનિકેશન વિશે વાત કરતા હતા કે મને યાદ છે કે જ્યારે કંઈ પણ તકલીફ થાય, દાખલા કે ગઈકાલે જ હું કથા સાંભળતો હતો અને તમે કહ્યું કે લક્ષ્મણને ગુસ્સો આવી જાય, પણ દાદા છે એ એકદમ એના ગુસ્સા ઉપર કંટ્રોલ કરે. અત્યારે ઘરે ઘરે ઘરની અંદર કંકાસ થઈ રહ્યો છે, ઘરમાં બહુ પ્રશ્નો થઈ રહ્યા છે, ઘર ધીરે ધીરે છૂટા થઈ રહ્યા છે, બાપ દીકરાના સંબંધો તૂટી રહ્યા છે, મા દીકરાના સંબંધો તૂટી રહ્યા છે. તો એ બધામાં તમે એમ કહ્યું હતું કે હનુમાનજીમાંથી તમારે ગુસ્સાને કેમ કાબૂમાં કરવો, કોમ્યુનિકેશન. અને એક કથામાં મેં સાંભળ્યું હતું સ્વામી કે તમે સુગ્રીવે જ્યારે રામ સાથે એક આખી ડીલ થઈ કે તમે વાલીને આવી રીતે હટાવી દો, હું તમારી સાથે જોડાઈશ, એટલે વાલીને ટૂંકમાં એની ટૂંકમાં વધ થયો. પછી સુગ્રીવ પાછો મદ થઈ ગયો ને એને જીવનમાં એવો વ્યસ્ત થઈ ગયો કે કાંઈ એને મદદ ન કરી. પછી ગુસ્સો આવ્યો લક્ષ્મણને કે ભાઈ હવે તો હું આને આમ કરી જ નાખું, આને મારી જ નાખું એમ. પણ ત્યારે હનુમાનજીએ જે રીતે સુગ્રીવને પણ સમજાવ્યા, લક્ષ્મણના ગુસ્સાને કાબૂમાં કર્યો. તો એ કેવી રીતે ગુસ્સાને કાબૂમાં કરી શકાય સ્વામી, એ વાત તમે સમાજની અંદર લોકોને કહો. સાહેબ, હનુમાનજી મહારાજનું એક એવું વ્યક્તિત્વ છે કે એના જીવનની અંદર એને ક્યારેય કોઈ ભૂલ કરી નથી. ભૂલ માણસ બે રીતે આવેશમાં આવીને ક્રોધમાં આવીને વધારે કરતો હોય છે. તો દાદાને ઉત્સાહ એટલો ઉત્સાહ આવી ગયો જાય છે જ્યારે સમંદર, તે છતાં એનો વિવેક ભૂલતા નથી. હા, પછી રાવણના દરબારમાં જાય છે તો માથાકૂટ થાય છે, પણ એ ગુસ્સે નથી થતા, એ પૂર્ણ વિવેકની સાથે વાત કરે છે. પછી બે લોકોને જે જોડવાનું કામ છે એ હનુમાનજી મહારાજનું શ્રેષ્ઠ છે, બહુ શ્રેષ્ઠ કામ છે. સુગ્રીવ અને રામની મિત્રતાનું કારણ માત્ર હનુમાનજી મહારાજ છે. આપે જે પ્રસંગ કીધો કે ભાઈ લક્ષ્મણજી ક્રોધિત થાય છે, તો લક્ષ્મણજીને શાંત કેમ કરવા અને સુગ્રીવને જાગૃત કેમ કરવું કે આપણી ભૂલ છે. તો લક્ષ્મણજી આવે છે પહેલા સુગ્રીવને જાગૃત કરી જ દીધા હતા કે આપણી ભૂલ થઈ છે. લક્ષ્મણજી આવે છે ત્યારે હનુમાનજી મહારાજ લક્ષ્મણજીને સામે કરતા લઈ અને રામધૂન અને રામચરિત્ર ગાવા માંડ્યા. એટલે એને ખબર હતી, એને બધાની દવાની ખબર છે કે આને આ આપીશ ને એટલે શાંતિ જાય. એટલે લક્ષ્મણજી ભૂલી જ ગયા. પછી એટલું સન્માન કર્યું બદલી આવે છે. એટલે મારી તમામ પરિવારજનોને એક વિનંતી છે કે તમને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તમે ખાલી છે ને 1 મિનિટ ધીરજ રાખશો ને તો એના બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. હવે પરિવાર જો વિખાય છે એનું મેઇન કારણ ગુસ્સો છે, અને ગુસ્સામાંથી નીકળેલી જે વાણી છે, કારણ કે ગુસ્સામાં નીકળેલી જે વાણી છે ને એ કાંઈ નક્કી હોતું નથી. એટલે વિવેકાનંદ સ્વામી એક વાત બહુ મસ્ત કરી છે. એટલે ક્રોધ એક એવી વસ્તુ છે કે વાવાઝોડાની જેમ આવે છે અને 1 મિનિટમાં પાછી જતું રહે. વાવાઝોડું ક્યાં લાંબુ ન હોય, ઘડીક આવે નીકળી જાય, પણ બધું વેર વિખેર અને ધણોત પણોત કાઢી નાખે છે. એમ ક્રોધ વાવાઝોડાની જેમ આપણા જીવનમાં આવે છે અને પરિવાર અને વ્યવહારને, આપણા સંબંધોને વેર વિખેર કરીને જતું રહે છે. નુકસાન સિવાય ક્રોધ ક્યારેય કોઈની માટે ક્યારેય ઉપયોગી નથી. વ્યવહારમાં હોય, સંબંધમાં હોય, ઘરમાં હોય, બજારમાં હોય, બિઝનેસમાં હોય, બધે જ આ ક્રોધ માત્ર નડે છે. એટલે ગુસ્સાને જો કંટ્રોલ કરવો હોય તો તમારે અમુક ટ્રીક અપનાવવી પડે કે ભાઈ જ્યારે ગુસ્સો આવે ત્યારે એટલે એક વખત આંખ બંધ કરીને વિચારી લો કે આ મને નુકસાન કરશે. ઘણા સંતો એવું કે પાણીનો કોગળો ભરી લો, આમ પાણી મોઢામાં ભરી દો ગુસ્સો આવે એટલે 1 મિનિટ ભરી રાખવાનું, પછી પી જવાનું.
એટલે ઓલું જે કહેવાનો આવેશ હોય ને એ શાંત થઈ શાંત થઈ જાય. અને સ્વામી એક વાત મેં ક્યાંક સાંભળી પણ એવી છે કે ગુસ્સો છે ને કોઈ દિવસ આવતો નથી, ગુસ્સાને હંમેશા આપણે લઈ આવીએ છીએ. એટલે એ એક્ઝામ્પલ રૂપે મેં અનુભવ્યું પણ છે. દાખલા તરીકે હું કોઈ ઓફિસમાં કામ કરતો હોય અને મેં કાંઈ ભૂલ કરી હોય સ્વામી, તો મને મારો બોસ ખીજાય છે એટલે મને આમ ચપટી વગાડીને વાત કરે, કેમ ભાઈ તમે આવી રીતના કામ કર્યું છે, હું તમારો પગાર કાપી લઈશ, કાલથી તમને નોકરીમાંથી મુક્ત કરી દઈશ, આવું બધું મને ખીજાય છે. અને મારો સ્વભાવ ગુસ્સાવાળો છે, છતાંય હું ત્યાં આમ અદબ વાળીને હા નહીં કાલે હું નહીં કરું, સોરી એમ કહીએ છીએ. પણ બીજી જગ્યાએ ઘરે જઈએ છીએ ત્યારે એ ગુસ્સો આવે છે. મતલબ ગુસ્સો આવવો હોય તો મને બોસની સામે કેમ ન આવ્યો? કારણ કે ખબર છે કે આપણને કાઢી મૂકશે, તો ત્યાં તમે ગુસ્સાને કંટ્રોલ કરી લીધો. એટલે મેં એવું કંઈક કોઈક બુકમાં વાંચ્યું સ્વામી કે જ્યાં તમારો ગુસ્સો સહન કરી શકે એવી વ્યક્તિ તમારી સામે હોય ત્યાં તમને ગુસ્સો આવે. એટલે ગુસ્સાને તમે કંટ્રોલ તો ટૂંકમાં કરી શકો. 100% કરી શકે. નિર્બળને જોઈને ગુસ્સાઓ માણસ બધા કરતા હોય છે. ગરજ હોય ને ત્યાં માણસ શાંત રહી છે. એટલે બધા પ્રોબ્લેમો તો આ સંસારમાં એટલા બધા વધી રહ્યા છે. સ્વામી એક બીજી વાત તમને વચ્ચે મને અત્યારે યાદ એ આવી, હમણાં જ આપણે 15મી ઓગસ્ટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમની વાતમાં પણ એ વાતને મૂકી કે અત્યારે બાળકોમાં અને યુવાનોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધતું જાય છે. હવે ખોરાકની એટલી ખરાબ આદતો થઈ છે, તો આપણો જે મૂળ ખોરાક ભૂલીને અત્યારે બ્રેડની નાન તેન કેટલા પીઝા ને બર્ગર ને કેટલી કારણ કે તમે ફોરેનમાં અનેક દેશોમાં, યુરોપના દેશોમાં ફર્યા છો એટલે ત્યાંની ખોરાકની પદ્ધતિ તમને ખબર છે. ત્યાં તો બહુ મોટો પ્રશ્ન છે, પણ આપણા દેશમાં પ્રશ્ન શરૂ થયો છે અને એના અનુસંધાને પ્રધાનમંત્રી શ્રીએ પણ એમની વાતને મૂકી છે. તો એમાં કેવી રીતે આપણે યુવાનોને મેદસ્વીતામાંથી બહાર લાવી શકાય? મારી તમામ યુવાનોને વિનંતી છે કે આજે મેદસ્વીતા એટલે જાડાપણું જે થવા માંડ્યું છે એ સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ છે અને પોતાને જ નડે છે. એટલી હદે નડે છે, એ લોકો થાકી જાય છે. અને એક વખત જાડા થઈ ગયા, પેટ વધી ગયું પછી કોઈ દાડું ઓછું થતું અને એ કેમ કે હું થોડું ખાઉં છું તો કોઈ દાડે એમનામ હવાથી પેટ મોટું થતું નથી. એ તો ખાવાના શોખ હોય છે. પછી ઓલે પીઝા ને ઓલે પાવ ને એવું બધું ખાય છે, એનાથી વધારે તકલીફ થાય છે. પેટ જેનું બગડે એનું બધું જ બગડે. હા, પેટ જેનું સારું હોય એટલે પેટ છે ને, હું કહું છું કે આ પેટ કાયમ જોયા કરવું કે વધી નથી ગયું ને. એટલે મારી વિનંતી છે, જે લોકોને ખાવાનો ચટકો બહુ છે, ઘરે ખાવાનું રાખો. બજારનું અત્યારે ખાવાનું બહુ, અમેરિકામાં કોઈ ઘરે બનાવતું જ નથી, આપણે ઇન્ડિયન સિવાય. ઓલા લોકો તો બહારથી જ ખાય છે અને એટલા જાડા હોય છે, માથું એટલું હોય ને પગ ઉલ્લાવ. બાકી આ બધું જોવો તો આપણને એમ લાગે આ કોણ હાલ્યો જાય છે, જોવું ન ગમે. એ હરખી બેહી ના એ કે હાલી ના એ કે ખાવા સિવાય કંઈ કામ નહીં કરવાનું. અને લોકો બહુ દુઃખી હોય છે. એટલે મારી વિનંતી છે આજના યુવાનોને, આજના સમાજને કે હોટલોનું ખાવાનું ટાળી અને ઘરનું ખાવાનું શરૂઆત કરીએ આપણે, તો આપણે આમાંથી બચી શકીશું. અમારે સ્વામી, હું તો એટલા માટે એમ કહું છું કારણ કે હું રાજકોટનું છું અને રાજકોટમાં તો એવો ટ્રેન્ડ છે કે રવિવારે નાનામાં નાનો માણસ હોય ને એ કે મોટો અમીર કરોડપતિ જે હોય તે બધા બહાર જ જમે. એટલે બહાર જમવાનું ટૂંકમાં કંઈક આમ ફેશન થઈ ગઈ છે, ટ્રેન્ડ એવો આવ્યો છે, એવી માનસિકતા છે. હવે બહુ શરૂ થયું છે સુરતમાં, રાજકોટ, અમદાવાદ, મોટા મોટા શહેરોમાં લગભગ બહાર જમવાનું વધારે શરૂઆત થઈ. મહેમાન આવે તો બહાર લઈ જવાના. એનો આ બહુ મોટો પ્રશ્ન છે ને પ્રોબ્લેમ પણ છે. અને આજે દુઃખ સાથે એક વાત મારે કહેવી પડે કે બહેનોને રસોઈ નથી બનાવી. એ હમણાં સ્વામી આપણે એક પરંપરા છે, નવા લગ્ન થાય એટલે રોટલો ખાવા જાય. તો રોટલો ખાવાનું જે ઘરે જવાનું હતું તો એ લોકોએ સરસ મજાની બહાર હોટલમાં લઈ જઈ અને એ લોકોને રોટલો ખવડાવ્યો. રોટલો ખવડાવવાનું જે ખરેખર આપણી પરંપરા એવી છે, ઘરે આવે અને ઘરે એ સરસ સ્વાદિષ્ટ આપણી બધી પરંપરાગત રસોઈ છે એ આપણે જમાડીએ. બીજું એક સ્વામી, યુવાનોની વાત આવે એટલે બધા કંઈક નેગેટિવ બોલે. આજના યુવાનો આવા છે ને આજે યુવાનો આમ થઈ ગયા છે, યુવાનોનો હવે રસ્તો ભૂલાણો, આવી બધી વાતો આપણને સંભળાય. પણ મેં સ્વામી મારી સગી આંખોએ રાજકોટની તમારી જે કથા હતી એમાં, અમદાવાદની કથામાં,
સુરતની કથામાં એક જ દિવસે 1,00,000 યુવાનો ઊભા હોય એવું દ્રશ્ય મેં જોયું પણ છે. અને જગ્યા ન મળી હોય, રોડ રસ્તાઓમાં દૂર દૂર સુધી ઊભા હોય, તો યુવાનો ખરેખર જો એને પ્રોપર આધ્યાત્મિક વારસો મળે તો યુવાન ફરી પાછો આધ્યાત્મિક રસ્તે આવી શકે છે. અને યુવા કથા, હનુમાન ચાલીસા યુવા કથામાં યુવાનો મોટી સંખ્યામાં જોડાય છે. એનું કારણ શું છે સ્વામી? સાહેબ, આમ જુઓ ને તો હું મારી કથામાં કહું છું કે અત્યારે પહેલાં કરતાં બગાડ ઓછો થયો છે. આજે જ મેં એક જગ્યાએ કીધું હતું, સમય હારામાં હારો જો હોય તો અત્યારે છે. પહેલાંના સમયમાં માત્ર વૃદ્ધ લોકો કથામાં આવતા હતા, આજે જાજા યુવાનો આવે છે. તકલીફ ક્યાં થઈ છે? પહેલાં મીડિયા નહોતા એટલે ખબર નહોતી પડતી કોણ શું કરે છે. આજે મીડિયા એટલે તરત ખબર પડે, આને આવું કર્યું, આને આવું કર્યું, આને આવું કર્યું. પણ ગુનાઓ અને અપરાધો પહેલાં કરતાં આજે બહુ ઓછા થયા છે. પહેલાં ખબર નહોતી પડતી, આજે ખબર પડે છે એટલે હોબાળા થાય એટલે બહુ ઓછા થયા, રિયલ ઓછા થયા છે. હું તો ત્યાં સુધી કહીશ કે મહાભારત કરતાં પણ અત્યારનો કાળ વધારે સારો છે, બહુ સારો છે. કારણ એનું તમને એ કહું કે ભીષ્મ દાદા જેવા અને ગુરુ દ્રોણાચાર્ય કૃપાચાર્ય જેવા બેઠા હોય, ધૃતરાષ્ટ્ર બેઠો હોય અને 5 સજ્જન પુરુષોને કપટથી છેતરી અને નિર્વાચિત કરી અને એની પત્નીને, જે સામ્રાંગીણી કહેવાય, જે કંઈ સામાન્ય સ્ત્રી નહોતી, એ રાજરાણી હતી, એની સાડી ભર સભામાં આવા વડીલોની વચ્ચે ખેંચાય. આજે કોઈના બાપની તાકાત છે કે કોઈ છોકરીનો દુપટ્ટો અડીએ કે? તો આપણે છે ને હંમેશા નેગેટિવ જોવાવાળા છીએ. મારી કથા તમે સાંભળી છે, હું ક્યારેય નથી કહેતો કે સમય ખરાબ આવ્યો. સમય શ્રેષ્ઠ અને સારો આવ્યો છે. ખાલી આપણે એને જીવતા આપણે હરખું શીખવાની જરૂર છે. એ હનુમાનજી શીખવાડે છે. કોઈ પણ પરિસ્થિતિની અંદર દાદાને એટલા માટે હું કહું છું રોલ મોડલ, કોઈ પણ પરિસ્થિતિની અંદર હનુમાનજી નાસીપાસ નથી થયા, નિરાશ નથી થયા, ઉદાસ નથી થયા અને કોઈ દાડો એને ડર નથી. હા, એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય, એટલો સારો સમય છે, એટલો સારો સમય છે. આજે એવું કાંઈ દુઃખ છે નહીં, કોઈ દુઃખ નથી. સ્વામી, તમે હમણાં કહ્યું કે હનુમાનજી ક્યારેય નિરાશ નથી થયા, એમને કોઈ દી નિષ્ફળતા. પણ અત્યારે છે ને એવા ઘણા બધા કિસ્સાઓ મેં જોયા, મેં સાંભળ્યા. તમે પણ એમ કહ્યું ને કે આવા કિસ્સાઓ પહેલાં કરતાં ઓછા, 100% ઓછા હશે, પણ મીડિયાના માધ્યમથી આપણા સુધી ઝડપથી પહોંચે છે. પણ એ કિસ્સાઓમાં વિદ્યાર્થીને નિષ્ફળતા મળી એટલે એને બહુ ટૂંકું વિચારી લીધું. હવે આવી નાની નાની વાતની નિષ્ફળતાઓના કારણે જિંદગી ટૂંકાવી નાખવાની ઘટનાઓ થોડીક બને છે વધારે. તો સફળતા શું છે તમારી દ્રષ્ટિએ અને નિષ્ફળતા શું છે? એ યુવાનોને હનુમાનજીના માધ્યમથી તમે અનેક વખત સમજાવ્યું છે. આજે આ માધ્યમથી પણ તમે કહો કે ખરેખર સફળતા આ છે અને નિષ્ફળતા આ છે. મારી તમામ યુવા મિત્રોને એક વિનંતી છે કે તમે ખાલી પરીક્ષાના પેપર ઉપર પર્સન્ટેજ વધારે આવે એટલે સફળ થઈ ગયા એવું હાવ ભૂલી જ જાઓ, મનમાંથી કાઢી નાખો. અરે યાર, હાવ અભણ લોકો અત્યારે મોટા મોટા બિઝનેસમેન અને સફળ માણસો છે. આપણા જીવંત ઉદાહરણો જો જોઈએ તો મહાત્મા ગાંધી વકીલાતની અંદર સફળ ન થયા તો આ દેશને રાષ્ટ્રપિતા મળ્યા. એપીજે અબ્દુલ કલામ સાહેબ, એમને પાયલોટ થવું હતું, પાયલોટની પરીક્ષામાં ફેલ થયા. ઈશ્વર એક દરવાજો બંધ કરે ને તો બીજા કેટલા દરવાજા ખુલ્લા રાખતા હોય છે. અમિતાભ બચ્ચન, એને રેડિયોમાં જવું હતું વોઇસ ટેસ્ટ માટે, તો 2-3 વખત ફેલ થયા. તો એ કદાચ ઘડીક નર્વસ કે નિરાશ પણ થઈ ગયા છે, પણ એને એના પિતા કે કોઈ એવો, તો આજે આખી દુનિયા એનો અવાજ સાંભળવા તલપાપડ થાય છે. અને કદાચ રેડિયોમાં સફળ થઈ ગયા હોત તો હું એમ માનું છું કે અમિતાભ બચ્ચન ન હોત. એટલે તમે એક જગ્યાએ નિષ્ફળ થાવ છો એનું કારણ એ નથી કે તમે નહીં ચાલો. અરે યાર, આ દુનિયામાં હજારો માર્ગો છે અને ઈશ્વર ઘણી વખત એક દરવાજો બંધ કરી દે તો એની માટે કેટલી બારીઓ ખોલી નાખતા હોય છે. એટલે પરીક્ષાની જિંદગીની અંદર કદાચ
ટકા ઓછા આવે કે વધારે આવે. હું અમારે સુરતનું દ્રષ્ટાંત કાયમ દઉં. સુરતની અંદર જેટલા અબજપતિ શેઠિયા છે બધા 7 ચોપડી 2 ચોપડી 3 ચોપડી કોઈ ભણેલા નથી. એટલે ગઈઢાઓ કહેતા કે ભાઈ ભણેલા જ ભાડે મળે, ટેલેન્ટ હોવું જોઈએ. હા, આજે હું વિદેશમાં બહુ ફરું છું, હમણાં જ જઈને આવ્યો. તો જે વધારે ભણેલા છે નોકરી કરે છે, અને જે ઓછું ભણીને અત્યારના યુવાનો ત્યાં ગયા છે, જે ઓછું ભણ્યા હોય કે ત્યાં જન્મા હોય, ઓછું ભણ્યા હોય, એ બિઝનેસ કરે છે, અને ઓલા ભણેલાને પોતાને ત્યાં નોકરી રાખે છે. એટલે મારી વિનંતી છે યુવાનોને કે કોલેજની અંદર કદાચ ઓછા ટકા આવે કે આમ થાય, કાંઈ નહીં, અરે ગમે તે કામ કરશો, હોશિયારી છે, અથવા તો તમે મહેનત કરશો, પરિશ્રમ કરશો, તો પરમાત્મા તમારી સાથે 100% રહેવાના છે. અને ભણીને તમારે કમાવા છે તો પૈસા જ તે ને, તો મહેનત કરીને કમાવાની શરૂઆત કરી દો. એટલે જીવન આપણને ઈશ્વરે આપ્યું છે. સ્વામી, તમે ઘણી વાર કીધું છે કે આ જીવન આપ્યું છે એ જ તમારા માટે સૌથી મોટો ઉપકાર તો ઈશ્વરે કર્યો છે. તમે કથાના માધ્યમથી એવું કહ્યું છે, મેં સાંભળ્યું છે કે બીજાની પાસે 2 આંખો નથી, તમને ઈશ્વરે 2 આંખો આપી છે. એનાથી તમે કેમ આનંદિત નથી થતા? આટલો સરસ મજાના દેહને તમે આટલા ટૂંકાવી નાખવા માટે તમારા મનમાં જે વિચાર આવ્યો, એ વિચારને તમે કંટ્રોલ ન કરી શકો થોડીક વાર માટે? બસ આ જેમ હમણાં તમે કહ્યું કે ગુસ્સા માટે આટલું જ કરવાનું છે, આ ડિસિઝન તમારા મનમાં આવે યુવાનો માટે કે આવો વિચાર કદાચ સ્વામી એને આવ્યો હોય તો એ ક્ષણ દરમિયાન એને ખરેખર શું કરવું જોઈએ? કે ભાઈ મને એને એમ થયું યુવાનને કે હવે મને આ દેણું થઈ ગયું છે, મને હવે આમાંથી નિષ્ફળતા મળી, મારે આ જીવનમાં હવે મને રસ નથી રહ્યો, ને એને એક સમયે એવો વિચાર આવ્યો કે હવે મારે આ જિંદગી ટૂંકાવી દેવી છે. એ વખતે એને ખરેખર શું વિચારવું જોઈએ? એ વખતે ખાલી એટલું જ વિચારવું જોઈએ કે મરી જવાથી પ્રશ્ન સોલ્વ નથી થવાનો, પણ એ વખતે જો કે મંદિરે કે જ્યાં આનું આસ્થાનું કેન્દ્ર હોય ત્યાં જતો રહે અને 2 દિવસ ગાળી આવે તો હું 100% ગેરંટી આપું છું એ બચી જશે. અને કદાચ તમે ખોટું પગલું લઈ લીધું અને અધવચ્ચે રહ્યા, મર્યાય નહીં, સરખા જીવાય નહીં. હમણાં જ એક પ્રસંગ બન્યો તો હું એને ઘરે ગયેલો, એક છોકરાને દેવું થઈ ગયું, એસિડ પી ગયો. હવે એસિડ પી ગયો એટલે ખબર પડી, એટલે હોસ્પિટલમાં લઈ ગયા. આજે છેલ્લા 3-4 મહિનાથી પીડાય છે, જીવે છે, હાલે ચાલે બધું, પણ એને અહીંથી આપવું પડે, ગળામાંથી જતું નથી. તો 6 મહિના પછી અન્નળીનું ઓપરેશન કરવાનું છે. હવે જીવવાનો ખરો, એનું જીવન કેવું? હવે ઓલા જે પૈસા ચૂકવવાના હતા એ બાપાને ચૂકવવા તો પડવાના જ છે. એટલે બહુ પરિસ્થિતિ ખરાબ છે. મેં ગઈકાલે જે કથામાં કીધું હતું કે છોકરાઓ એટલી બધી ઉતાવળ કરી નાખે છે બિઝનેસમાં, ઝાઝા પૈસા કમાવાની લાલચમાં, જલ્દી કરોડપતિ થઈ જવાની લાલચમાં, એને ખબર નથી રહેતી, એને બહુ તકલીફ થઈ. એટલે સ્વામી, એ વાત તમે જે કથાના માધ્યમથી પણ અનેક વાર કીધી છે કે આ ઘર છે, આ સ્મશાન છે, આટલો નાનકડો રસ્તો છે, પણ આટલા નાનકડા રસ્તાની અંદર અહીંયા ઓલી ભૌતિક સુખ સગવડો જે છે એને મેળવવા માટે બધા કૂદકા માર્યા કરે છે. આટલા નાનકડા રસ્તાની અંદર તમારી જીવનની જે ખરેખર સુખની વાત છે એ તો તમે કથાના માધ્યમથી સરળતાથી અનેક વાર સમજાવી છે, પણ છતાંય બધાને હાવા મારવા છે, બસ ભૌતિક સુખ સગવડો બધી જોઈએ છે. પણ આ બધાની વચ્ચે સ્વામી 2 ઘટના, આમ તો ઘણી બધી ઘટનાઓ, હમણાં તાજી ઘટનાની મારે તમારી સાથે વાત કરવી છે કે હવે આમાંથી પણ આપણે ખરેખર કંઈક કરવું પડશે અને આધ્યાત્મિક રીતે પણ આ સમાજને આપણે એ લેવલ સુધી લઈ જ જવો પડશે. એક અમદાવાદની અંદર એક શાળામાં 9મા ધોરણના એક વિદ્યાર્થીએ 10મા ધોરણના એક વિદ્યાર્થીને 3-4 દિવસ પહેલાંની નાની મોટી કંઈક બબાલ થવાના કારણે આટલી નાની ઉંમરના બાળકે બીજા બાળકને છરી મારીને મારી નાખ્યો. એક ઘટના. બીજી, ઉત્તરાખંડની અંદર એક શિક્ષકે ગુસ્સો કરીને એક વિદ્યાર્થીને કીજાણા, કદાચ લાફો માર્યો. એ વિદ્યાર્થીએ ખાર રાખીને એ શિક્ષકને ગોળી મારી. ત્રીજી ઘટના સ્વામી, ગોવાની અંદર એક માએ પોતાના સંતાનને મારી નાખ્યો. ચોથી ઘટના, અમદાવાદની અંદર એક યુવાને પોતાના શોખને પૂરા કરવા માટે એના પપ્પાને મારી નાખ્યા. હવે આ પરિસ્થિતિ તમે હમણાં કહ્યું એમ એટલી મોટી નથી, બધી જગ્યાએ બનતી નથી, પણ જે ખૂણે એકાદ ખૂણે પણ જે બની રહી છે એ પ્રસરે નહીં,
એ વધી ન જાય, એ બધી જગ્યાએ પહોંચી ન જાય, એ ઘટના દેશમાં ખૂણે ખૂણે, એને અટકાવવા માટે ખરેખર શું કરવું જોઈએ? ક્યાં બદલાવ લાવવો જોઈએ? એની અંદર ખરેખર મા બાપે પોતાના છોકરાઓને વધારે સંસ્કારિત કરવાનું કામ કરવું પડે. બીજું કે અતિશય ભૌતિક તરફ જે દોટ આપણે બધાએ મૂકી છે એમાં અટકાવ લાવવો પડે. કારણ કે મૂળ કારણ તો એ જ છે, મારે ગાડી બંગલા મર્સિડીઝ સુધી પહોંચી જવું છે. અને મોસ્ટ શોખ આજના જે યુવાનોના વધી રહ્યા છે એ મોબાઈલના કારણે, ઇન્ટરનેટના કારણે જોઈને બધું વધે છે. એટલે જેટલો કંટ્રોલ લાઈફની અંદર સાદું જીવવાનું શરૂઆત કરશે તો ઓટોમેટિક એને સુખ આવ્યા જ કરશે. બરાબર છે. ટૂંકમાં સ્વામી, મા બાપ તરીકે અત્યારે ખરેખર એવું છે, હું સ્વામી પેરેન્ટિંગનું કામ કરું છું, વાલીઓને જાગૃત કરવા માટે જુદી જુદી શાળાની અંદર કે મારી શાળામાં હું વાલીઓ માટે કામ કરું છું. તો મને ઘણા બધા કિસ્સાઓ એવા જોવા મળે છે સ્વામી કે વાલીઓ પાસે ટાઈમ નથી, પેરેન્ટ્સ પાસે ટાઈમ જ નથી બાળકને આપવા માટેનો. એની પાસે ફીસ ભરવા, ગમે તેવી લક્ઝરિયસ સારી સ્કૂલો માટે ફી ભરવી, એને લેપટોપ લઈ દેવું, એને બધા સારા સારા કપડાં આપવા, એને બધી જ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ડેડ વસ્તુ આપવી, એ બધું આપે, સગવડતાઓ બધી આપે, પણ ટાઈમ કોઈ નથી આપતું. મા બાપને સુધરવું પડે એમ છે. હવે મા બાપ જેના સારા છે એને ટાઈમ બાળકોને આપે છે, એના ઘરમાં સંસ્કાર રહેશે, એના ઘરમાં સુખ રહેશે, એના ઘરમાં શાંતિ રહેશે. બાકી આવી ઘટનાઓ થવા નહીં. ટૂંકમાં એને અટકાવવા માટે મા બાપે જાગૃત થવું જોઈએ, અને મા બાપે જે બાળકને સંસ્કારનું સિંચન કરવા માટે કંઈક તો કરવું પડે. અને શરૂઆતથી કરવું પડશે. થોડોક મોટો થઈ જાય પછી કાંઈ નહીં થાય. હાવ બાળક છે ને ત્યારથી એને ટાઈમ આપવો પડશે. અત્યારે કેવો, મમ્મીને કંઈક કામ હોય અથવા તેને કંઈક સખી સાહેબ મોબાઈલ આપી દે, લે તો એવડું બાળક મોબાઈલથી રમે, તો મોટો થાય મોબાઈલ જ રમવાનો છે. એટલે બહુ પ્રોબ્લેમ. એક વખત એક બાળકે સ્વામી ગુજરાતીનું પેપર હતું અને નિબંધ પૂછ્યો હતો, તમને શું થવું ગમે? હવે સ્વામી એણે એમ લખ્યું કે મને મોબાઈલ થવું ગમે. શું કામ? કારણ કે તમે પણ એ ઉદાહરણ આપ્યું હતું, અને મને એ યાદ પણ આવે છે કે તમે એમ કહ્યું કે એને મોબાઈલ એટલા માટે થવું હતું કે એને એની માની પાસે રહેવું હતું, કે એના મમ્મી પપ્પા એને. એટલે મૂળ કારણ મોબાઈલ બહુ આમાં ભાગ ભજવે છે. પણ અમારા સંતો બહુ પ્રયત્ન કરે છે. અમારા કુંડળ જે સ્વામી છે ગુરુજી, એણે તો હમણાં અભિયાન ચલાવ્યું હતું, ભાઈ આ મોબાઈલનું બાળકોને તમે તેનો ઓછો વાપરો. બહુ મોટું અભિયાન ચલાવ્યું હતું. એની અંદર ખરાબ ન જોવું. હવે એની તો ખરેખર સમાજમાં એ દિશા ઉપર તો કામ કરવું જરૂરી જ છે. અને સ્વામી, આજના યુવાનોમાં મને એક વસ્તુ હું જ્યારે નાનો હતો ત્યારે મને એનો ડર હતો કે આ પાપ કહેવાય, આ પુણ્ય કહેવાય, એમ પાપનો ડર હતો. ખરેખર પાપ શું છે ને પુણ્ય શું છે? બહુ સરસ પ્રશ્ન તમે કર્યો. હિતોપદેશમાં એક શ્લોક બહુ મસ્ત સંતો લખ્યો, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. આની આ વાતને તુલસીદાસજીએ સીધી ભાષાની અંદર એમ કીધું, પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. આ જગતની અંદર તમે કોકને ખુશ કરી દો, કોકને મદદ કરી દો, કોકને રાજી કરી દો, કોકને હેલ્પ કરી દો, એના જેવું કોઈ પુણ્ય નથી ને એના જેવો કોઈ ધર્મ નથી. પણ આ જગતની અંદર તમે કોકને હેરાન કરો, પરેશાન કરો, બુદ્ધિથી, વ્યવહારથી, સત્તાથી, પાવરથી કે ગુંડાગીરીથી કોઈ પણ રીતે હેરાન કરો ને પીડા પહોંચાડો, એના જેવું કોઈ પાપ અને અધમાઈ નથી, અધર્મ નથી. એટલે તમે શું કરો છો એને અરે દુનિયાને કાંઈ લેવા દેવા નથી, પણ તમે બીજાની સાથે કેવું કરો છો ત્યાં પાપ અને પુણ્ય નક્કી થાય છે. આજે એટલે ટૂંકમાં વૈષ્ણવ જનતો તેને રે કહીએ છે, પીડ પરાઈ જાણે રે. બીજાની પીડાને તમે મહેસૂસ કરો બસ, અને એની પીડાને દૂર કરો, એ જ પુણ્ય. પુણ્ય છે. આટલી સિમ્પલ નાની વાત છે. સીધું છે, પાપ અને પુણ્યનો રસ્તો સીધો છે.
તારે જે કરવું હોય પણ તું બીજાને હેરાન ન કરે, એ મોટો પરોપકાર ને મોટું પુણ્ય છે. આમ તો સ્વામી અત્યારે એવું ઓછું જોવા મળે છે, પણ તમને ખ્યાલ છે કે સ્ત્રી પુરુષ વચ્ચેની અસમાનતા વિશે બહુ ચર્ચા થાય કે સ્ત્રીઓ આ ન કરી શકે ને પુરુષો આ કરે. એ સ્ત્રી પુરુષના સમાનતા બાબતે તમે શું વિચારો છો? હવે સમાનતાની અંદર એવું છે સાહેબ, આ તો એક ઝુંબેશ ને બધા સ્ત્રીઓને અને સમાજમાં માત્ર સારું લગાડવાના અમુક પ્રયત્નો કરતા, અમુક લોકોને મેં એવા જોયા છે કે તમારે સ્ત્રીઓને 33 શું 50% હોવું જોઈએ. એ મોટા કથાકાર હોય, મોટા ઓલા, પણ એને ઘરવાળાને ઘરે મૂકી રાખ્યો, કોઈ દાડે દેખાડી જ ન હોય કે અમારી ઘરવાળી છે, અને સન્માન ન કર્યું હોય. એટલે આવા લોકો હોય છે, ખાલી માત્ર બહાર આડંબર દે કે હું આવો છું, હું સ્ત્રી. પણ એનાથી કાંઈ થઈ નહીં જતું. કોઈ પણ સમાજને, પુરુષ હોય કે સ્ત્રીને, જેને વધારે અધિકાર જ્યાં આપવામાં આવશે ને ત્યાં બીજા સમાજને નુકસાન થવા, બીજા ઓલાને. આજે સ્ત્રીઓ તરફી કાયદાઓ હજારો બનવા માંડ્યા છે. આ છે શોષણ થયું છે, આ બધું થયું, માથાકૂટ થઈ છે, બળાત્કારો, આ તો બધું થયું છે. પણ એ કાયદાઓનો જે દુરુપયોગ જે શરૂ થયો છે એ હદ બહારનો થઈ રહ્યો છે. અને સમાનતા હવે આમ જુઓ તો બધું સ્ત્રીઓના જ હાથમાં છે. પુરુષ ગમે એટલો કૂદતો હોય, લગામ તો એના હાથમાં છે. એ વાંદરાને કેટલો કૂદવા દેવો એના જ હાથમાં છે. બહેનોએ તો ખાલી લહેર કરવાની છે, રાજ તો એ કરે છે, આ તો ખાલી મોરાવ છે. સ્વામી તમે કથામાં એક વખત કીધું હતું, બહુ બધાને મજા આવી હતી, પરચુરણ છે. આ પરચુરણ છે, પતિ એટલે પરચુરણ, ગમે ત્યાં ખકડા ગમે ત્યાં ખકડા. સ્વામી બીજી એક વાત મને એ છે કે અત્યારે તમને ખ્યાલ છે, તમે વિશ્વમાં ફરી રહ્યા છો કે ગ્લોબલ વોર્મિંગ મતલબ પર્યાવરણનું અત્યારે ધીરે ધીરે ટૂંકમાં નાશ થઈ રહ્યો છે, વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. રાજકોટની અંદર એક સદભાવના ટ્રસ્ટ બહુ સારું કામ કરે છે. તો તમે એ દિશામાં સમાજને શું પ્રેરણા આપો, શું વાત કરો કે ખરેખર હવે આપણે એ દિશામાં કેટલું જાગૃત થઈએ? રિયલ આપણા દેશની અંદર સૌથી મોટું વૃક્ષ છેદન વધારે થાય છે આપણા દેશમાં. આફ્રિકા, યુરોપ અને અમેરિકા જેવા ખંડની અંદર બહુ પર્યાવરણ સુરક્ષિત છે, સરસ છે. પણ આ અવસરે હું ખાસ સમાજને એક વાત કરીશ કે ભાઈ, તમારો જન્મદિવસ અથવા તમારે ત્યાં બાળકનો જન્મ થયો છે, અથવા તમારા માતા પિતાને તમે બહુ પ્રેમ કરો છો, તો એની 60 વર્ષ ઉજવો છો, કાંઈ ઉજવો છો, એ નિમિત્તે તમે 5 વૃક્ષો વાવો. સદભાવના ટ્રસ્ટને હું કોટી વંદન એટલા માટે કરીશ કે એને આખા ગુજરાતને હરિયાળું કરવાનો બહુ મોટો અભિયાન ચાલુ કર્યું છે. એની અંદર મોટા સુરતના, અમદાવાદના બધા શેઠિયાઓ જોડાય છે કે એમને સહયોગથી આ બધું કામ થાય છે. પણ પર્યાવરણ નહીં બચે તો આપણે કોઈ બચવાના નથી. એટલે બહુ જરૂરી છે કે વૃક્ષ આપણે વાવવા. અમે સાળંગપુરની અંદર હજારો વૃક્ષ વાવ્યા જ નહીં, એને મોટા કર્યા છે. અને હું કંઈ પણ વિદેશ કે યાત્રા કે 2-3 મહિના બહાર જઈને આવ્યો હતો, પહેલો દાદાના દર્શન કરી આખા પરિસરમાં આટો એટલા માટે મારું કે કોઈ ઝાડવું કરમાણું નથી. હા, એટલે વૃક્ષ છે ને, આપણા તો શાસ્ત્રોમાં બધા સંતો એવું કીધું, છોડમાં રણછોડ છે, ભગવાનને જો. અને હકીકત ભગવાન ઓક્સિજન આપે છે, એટલે બહુ જરૂરી છે પર્યાવરણ બચે. સ્વામી એવું કહી શકાય કે આપણે છે ને પર્યાવરણની માથે વિકાસ કરીએ છીએ, ખરેખર પર્યાવરણની સાથે વિકાસ કરવાનો છે. એટલે બસ, પણ તમે જે રીતે કહ્યું એના અનુસંધાને સમાજ ધીરે ધીરે એ દિશામાં જાગૃત થશે તો બહુ ઓછા સમયમાં થયો પણ છે. હા, બીજું સ્વામી, તમે એમ કહ્યું કે વિદેશ યાત્રામાં તમે જાઓ, યુરોપના દેશોમાં, આફ્રિકાના દેશોમાં, તો ત્યાંનું જે કલ્ચર છે, ત્યાંની જે સંસ્કૃતિ છે અને આપણી જે સંસ્કૃતિ છે, એમાં તમને આમ ડિફરન્સ, તફાવત શું દેખાય છે? તફાવત તો લાખગડાનો તફાવત છે. અમેરિકા જેવા દેશમાં પારિવારિક જીવન છે ના, પણ ત્યાંની નીતિ બહુ સારી છે. કોઈ નડતા નથી, કોઈનું ખોટું લેતા નથી, ચોરી કરતા નથી. આપણે ત્યાં એ થોડુંક આપણને કમી લાગે. ધર્મની વાતો વધારે છે પણ પ્રામાણિકતા બહુ ઓછી છે. પછી એ કામની સાથે ગદ્દારી નથી કરતા.
કામ મારું આ છે એટલે મારે કરવાનું છે, મને પગાર મળે છે. આપણે ત્યાં તકલીફ છે, મજૂર આવે તો એને કામ ઓછું કરવું છે, બીજું બધું વધારે કરવું છે. પછી આપણે ત્યાં પારિવારિક સંબંધ બહુ સારા છે, આપણો બહુ પોઝિટિવ પોઈન્ટ છે. ત્યાં પારિવારિક સંબંધ જ નથી. એના કારણે આવા દેશોની અંદર ડિપ્રેશનની અંદર 70% લોકો છે, અને જાજા લોકો ડિપ્રેશનને ટેન્શનની ગોળી ખાઈને સુવાવાળા છે. આપણે ઓછું છે, કારણ કે આપણે મમ્મી પપ્પા કાકા કાકી દાદા દાદી ભાઈ ભાભી બધા સાથે હોય છે, મિત્રોનું હોય છે, એટલે હૂફ આપે છે, એટલે એને એ ડિપ્રેશન ઓછું આવે છે. એટલે આપણામાં એમ બહુ તફાવત છે. પછી રહી વાત સ્પિરિચ્યુઅલ લાઈફની, એટલે હું ત્યાં ગયેલા જે ઇન્ડિયન માટે જો કેવું હોય, આપણા જે ધર્મ સાથે જોડે સત્સંગ સાથે, એની ભક્તિ અને એનો ધર્મ આપણા કરતાં પણ સારો છે. આ ભજન, એની સેવા, મંદિરે જાવું આપણા કરતાં સારા છે. એને વધારે ભાવ છે. અમારે ત્યાં સ્વામી આવે, સાધુ આવે, અને બહુ પ્રેમ છે, સેવાય ઘણી છે, સમય કાઢે આ તે બધું કરે છે. સ્વામી, એક તમે એમ કહ્યું કે ભક્તિ કરવી, બરાબર છે. હનુમાનજીએ ભક્તિ કરી રામની, રાવણે પણ શિવની ભક્તિ કરી હતી. તો એના જીવનની અંદર જે તકલીફો આવી એ શું કામ આવી? બહુ મસ્ત પ્રશ્ન કર્યો. જો રાવણે તપ કર્યું, ભક્તિ કરી, પણ એને સત્સંગ નહોતો. આખા રાવણના જીવનમાં જો એને કોઈ સદગુરુ નથી. એટલે સત્સંગ વગરનું તપ, સત્સંગ વગરની ભક્તિ, સત્સંગ વગરનો ધર્મ, એટલે રાવણને તપ કર્યું, શક્તિ મેળવી, પણ બીજાને હેરાન કર્યા. હનુમાનજી મારા સત્સંગની સાથે જોડાઈ રહ્યા. અને તુલસીદાસજી બહુ મસ્ત લખ્યું છે, સત્સંગ માત્ર પરમાત્માની કૃપાનું ફળ છે. ઓનલી ફોર પરમાત્માની કૃપાનું. જે સત્સંગની સાથે જોડાયા, સદગુરુની સાથે જોડાયેલા છે, એ કોઈને પરેશાન કરતા નથી. રાવણનું તપ બહુ, પણ સત્સંગ નહીં. હિરણ્યકશિપુનું તપ કેટલું, પણ સત્સંગની આઉટ હતો, એટલે તપ એને લોકોને હેરાન કરવામાં વાપર્યું. ભક્તિની સાથે સત્સંગ ટૂંકમાં જરૂર. સત્સંગ મેઇન છે. આ સત્સંગ છે ને જળ છે. એ જળ હોય તો જીવનની અંદર બધું જ ઉગે, સદગુણો ઉગે, જ્ઞાન ઉગે, બધું જ ઉગે. અને સ્વામી, એક આની વાત આવી છે રામાયણની, એક મને વાત યાદ આવી. તમને ખ્યાલ છે કે સમાજમાં તમે ગમે તેટલું સારું કરો ને, નબળું બોલવાવાળા તો બધા ગોતી લેવાના. મતલબ કે આટલો 10x10 એક વ્હાઇટ કલરનો હું તમે પોર્શન રાખું, તો એમાં કાળું ટપકું કરું. તમે કથામાં એમ કહેતા હતા કે એને આખું સફેદ છે ને એ નહીં દેખાય, પણ કાળું ટપકું પહેલાં દેખાશે. હવે આની આ જ વાત હું રામાયણના અનુસંધાને જ્યારે સમાજના લોકોએ વાતું કરી કે સીતાજી આવી રીતના આમ થયું, તો રામે એ વાતને સાંભળી અને સીતાજીને વનમાં મોકલ્યા. તો ખરેખર એ વખતે રામ જેવા વ્યક્તિ, રામ જેવા ભગવાને આવું કેમ વિચાર્યું હશે? હવે આ પ્રશ્ન છે ને બહુ ભયંકર છે, અને મેં કેટલાય મોટા મોટા સંતોને પૂછ્યું છે. આપણને અતિશય દુઃખદ ઘટના છે જે માતાજી હાવ નિર્દોષ, અગ્નિ કરતાં પણ વધારે પવિત્ર, અગ્નિ કરતાં પણ પવિત્ર, તે છતાં એને મોકલી દીધા. પણ એમાં રામ ભગવાને લોકાપવાદની અંદર રામ ભગવાન સૌથી વધારે સીતાજીને પ્રેમ કરતા હતા, પણ એક શ્રેષ્ઠ રાજા તરીકે સમાજની અંદર એક દાખલો બેસાડવા માટે માતાજીને એવી રીતે મોકલ્યા હોય એવું આપણે માની શકાય. બાકી રામ ભગવાનને સીતાજી પ્રત્યે કાંઈ અણગમો થઈ ગયો એવું કાંઈ હતું નહીં. રામ ભગવાન સીતાજીને એટલી હદે પ્રેમ કરતા હતા, એટલી હદે પ્રેમ કરતા હતા કે જ્યારે અશ્વમેઘ યજ્ઞ કરવાનો થયો, મંત્રી હોય કે ઋષિ એમ કે બીજા લગ્ન કરો, ત્યારે ભગવાન ખીજાઈ જાય છે. સુવર્ણની મૂર્તિ બેસાડવાનું પસંદ કર્યું, પણ બીજા લગ્ન કરવાનું પસંદ ન કર્યું. રામ ભગવાને હાવ નાની ઉંમરે સીતાજીનો ત્યાગ થયો તો કાંઈ ઉંમર નહોતી થઈ ગઈ. પણ સમાજ જ એવો છે સાહેબ, તમે ગમે એટલું સારું કરો, ગમે એટલું સારું, આખી દુનિયા તમારી એક ભૂલની રાહ જોઈને બેઠી છે. આ એક જ ભૂલ, તમે ગમે એટલું સારું કરી, એ કાંઈ નથી જોવાનું. ભૂલ કરી, હોનાનું કરી દો ને,
તો સારી વાત કરવાવાળા બહુ ઓછા હશે. અને સ્વામી તમે એક વખત કથામાં પણ કહ્યું હતું કે સારી વાત થતી હોય ને ત્યાં લોકો આમ થોડા થોડા આગા જાય, પણ કોકનું ખરાબ બોલજો એટલે બધા ટોળા વળી જાય. થોડુંક ખરાબ બોલશો એટલે બધા ટોળું ભેગું થઈ જશે. અને આમાં બધા હાથ પાડે. હા 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 એ કે હારામાં તો એ હા ન પાડે. એવું ન હોય, એવો માણસ નથી હારો, એટલો બધો હારો નથી. પણ ખોટું હોય ને, હા કર્યું છે શું એને, એને વધારે કર્યું છે. તમે કથામાં એમય કહ્યું કે કોઈકનું ઘર સળગતું હોય ને તો એ ઘર સળગ્યું છે, 2-3 જણા દુખી હશે કદાચ, પણ જો ઘર બનતું હશે તો અડધું ગામ દુખી હશે. સ્વામી, આમ તો તમે સમાજની અંદર આ બધા જ પ્રકલ્પોને મૂકીને ખૂબ સારા સંદેશને પહોંચાડો છો. પણ મારે વાત તમને હવે એ કરવી છે આ પોડકાસ્ટના માધ્યમથી કે સાળંગપુર, હું નાનો હતો ત્યારથી સાળંગપુર આવતો. સાળંગપુરની અંદર હનુમાનજીની એ મૂર્તિ એક નાનકડી ઓરડીમાં, એક મકાનમાં, લાકડાના ઘરમાં હતી. એ દૃશ્ય મને યાદ આવે છે, હું બહુ નાનો હતો. અને આજે હું જ્યારે સાળંગપુર જાઉં છું અને જે રીતે દાદાની વિશાળતાને મેં અનુભવી છે, સ્વામી આટલું વિશાળ ભોજનાલય બનાવવા પાછળનું કારણ શું? 2016ની અંદર અમે સાળંગપુર આવ્યા એટલે દાદાનું નામ તો બહુ મોટું. ત્યારે મને પહેલો વિચાર આવ્યો હતો, દાદા મંદિરની પાછળ જઈ અમારા સુખદેવ સ્વામી હતા, મેં હાથ પકડીને કીધું હતું આવડું મોટું નામ અને આવું પરિસર દાદાને શોભે નહીં. પછી અત્યારે જે કાંઈ બન્યું છે માત્ર હનુમાનજીની પ્રેરણાથી બન્યું છે. ભોજનાલય જ્યારે બનતું હતું ત્યારે બહુ મોટો પ્લાન અમે વિચાર્યો. ઘણાય મને કીધું કે આ આવડો મોટો હોલ ને આ બધું કેટલા રૂપિયા ખર્ચવાના. ત્યારે હું એને એક જ વાત કરતો હતો, કરોડપતિ બાપનો છોકરો 25 લાખના ડાઇનિંગ ટેબલ ઉપર જો જમવા બેસે તો અનંત કોટી બ્રહ્માંડનો આ રાજા ધીરાજ મારો હનુમાન છે, અષ્ટ સિદ્ધિ 9 નિધિનો દાતા, એનો છોકરો અહીં આવે, એ આવા હોલમાં બે, એમાં આપણી સાથે ગજવીશ બોલે, મારો દાદો રાજી થાય, એટલે આ કરીએ છીએ. અને દાદા રાજી થાય છે કારણ કે અમે આવડા મોટા પ્લાન મૂક્યા. યાત્રી બોલવા અમારું અટક્યું નહીં. આટલા બધા રૂપિયા આટલા ટૂંકા સમયમાં લાવવા માણાની હેસિયત છે, એ પૂછડાવાળો કરે બધું. તો સ્વામી તમને કોઈ દિવસ આ જે વિકાસના કામ તમે કર્યા, આટલું વિશાળ ભોજનાલય બનાવ્યું, કદાચ મેં મારી આટલી જિંદગીમાં કદાચ બની શકે કે હોય તો મને ખબર નથી, પણ મેં જેટલી પણ જગ્યાએ ગયો છું, ભારતની બહાર પણ જ્યાં જ્યાં પહોંચ્યો છું, આટલી સરસ વ્યવસ્થા ભોજનાલય બાબતે, અન્નક્ષેત્ર બાબતે મેં ક્યાંય નથી જોઈ. બીજી વસ્તુ કે તમે એ વાતને પણ ધ્યાનમાં રાખી કે હરિભગત અહીંયા આવે અને એને અહીંયા દાદાના આશ્રયે રોકાવું હોય તો એને તકલીફ ન પડવી જોઈએ. તો વ્હાઇટ હાઉસ તો હતું જ, છતાંય તમે આટલી વિશાળ 1100 જેટલા રૂમની વ્યવસ્થા કરી. તો એ આટલા વિકાસના કાર્યો પછી બીજું તમે સાળંગપુરની અંદર કિંગ ઓફ સાળંગપુર, જેમાં આમ પરિસરમાં પસાર થતાની સાથે જ તમારી આંખો આમ ફરજિયાત ઉપર થઈ જાય. તો આ બધી વસ્તુ જે થઈ અને અત્યારે જે રીતે વિકાસ થયો, આટલા બધા વિકાસના કાર્યોમાં તમને કોઈ દિવસ તકલીફ ન થઈ? કાંઈ એવી ઘટના ન બની જેમાં તમે એમ થઈ ગયું, નિરાશ થઈ ગયા કે હવે મને આ મેં ન કર્યું હોત તો સારું હતું, એવું કંઈ કોઈ દિવસ? ના, એવું તો લગભગ ક્યારેય નથી થયું. એનું કારણ શું હતું કે એક આખું લક્ષ્ય હતું કે અહીંયા આવનારા ભક્તને વ્યવસ્થા મળી જવી પડે. ઉતારા નહોતા મળતા, લોકો ગમે ત્યાં સૂતા હતા, પછી ન મળે તો બીજા લોકો એનો લાભ લેતા હતા. 5,000, 7,000, 3,000 રૂપિયા એક રાત રહેવાના લોકો લેવા માંડતા હતા. તો હવે આ તો સારી મજબૂરીનો લાભ કોઈ લે, એટલે અમે વિચાર્યું કે આપણે દાદાને ત્યાં જેવું મોટું કરીએ. તો આજે આવડું મોટું કર્યું તોય ટૂંકું પડે છે. આ હમણાં જન્માષ્ટમી દાડે એટલું માણા પાર્કિંગમાં બહાર અને આખા ગામમાં બીજું મંદિર છે, બધું પેક હતું. પણ આપણને એટલો એક સંતોષ થાય કે હનુમાનજીને ત્યાં આવનારો પણ ભગત આ જોઈને જ રાજી થઈ જાય. દાદાને ત્યાં એવું થઈ ગયું સાહેબ અત્યારે કે ખાલી પરિસરમાં પ્રવેશ કરે ને ત્યાં એનર્જીથી ભરાઈ જાય અને એટલું બધું ઝાડવા, એટલું બધું બગીચા, કિંગ ઓફ સાળંગપુર જોઈને જ પ્રસન્ન થઈ જાય, એટલું બધું પ્રસન્ન થઈ જાય. તો
તો એ પ્રસન્નતા છે ને એ અમારા આશીર્વાદ છે. એ અમને આશીર્વાદ દઈને જ જાય. ત્યાં કોઈ કાંઈ લઈને જતું જ નથી. હનુમાનજીની પ્રસન્નતા લઈને જાય ને એ અમને બધું દઈને જાય છે, આશીર્વાદ દઈને જાય. કિંગ ઓફ સાળંગપુર જે મૂર્તિ છે, એક વખત અમે ફેલ ગયા, પથ્થરની કરતા હતા, ત્યારે અમને થોડું દુઃખ થયું, આ જવા દે, નવું નથી કરવું. પણ આ એક ચમત્કાર હતો અમારા માટે, કારણ કે અમે જ્યાં સ્થાપતા હતા એ જો ત્યાં અત્યારે પધરાયું હોત તો એ રંગી જગ્યા રોન થાત. હા, પછી જ્યારે ફેલ ગયું મિશન અમારું બહુ રૂપિયા ગયા એમાં. પણ જે યજમાન હતા એ કે નહીં આપણે પધરાવા, એમ દાદાની મંજૂરી લીધી. પછી સ્થાન બદલ્યું અને પથ્થરના બદલે અમે કોપર એટલે પંચધાતુ એ પધરાવ્યા. પછી એમ થયું કે આમાં માણસ કોઈ કારણ નહોતું, દાદાની જ મરજી હતી. આયા નહીં ત્યાં બેહાર મને. આજે રોજ વિચાર આવે કે દાદા તમે પણ, એક નાનો એવડો જ પ્રશ્ન હતો, જાજા પૈસાનો સવાલ નહોતો, 5-25 લાખનો જ હતો, પણ અમને નો જ થવા દીધું. અમને દ્રઢ થઈ ગયા કે ભાઈ આપણે કરવું જ નથી. હા, બહુ 1.5-2 કરોડ રૂપિયા ખર્ચા, તે છતાં અમે જાતું કર્યું બધું. પછી સ્થાને બદલ્યું અને દાદાની મૂર્તિ બદલી. આજે જુઓ એની રોનક આખી આગે આમ મજા આવી જાય. એટલે દાદા છે ને ત્યાં કોઈ કામ દાદાની મરજી વિરુદ્ધ થતું નથી. એટલે આમ લીટી આમ જો કોઈ દોરી હોય ને, હું ચોકમાં ફરતો હતો, સંતોને કહું આ માણસની હેસિયત નથી. કોઈ દાડે તેમ સાળંગપુર 8 વર્ષ પહેલા જોયું હતું, કોઈ વિચારી જ નહીં કે ખરું આવું થઈ શકે. કેટલા મકાનોને હટાવવા પડ્યા. હવે હટાવવાનો જે કામગીરી હતી એ બહુ અઘરી હતી, કારણ કે વડતાલ ને અમારું બહુ મોટું સંત સમાજ, હરિભક્ત સમાજ લોકોએ દાન કર્યું, આ તે બધાને ઓલું થાય. પણ આજે એ સંતોની ભક્તો એ આજે બહુ રાજી છે કે સારું થયું, આ બહુ સરસ થઈ ગયું. એટલે સ્વામી, મેં સાળંગપુરના લગભગ ઉત્સવોમાં પ્રયત્ન કર્યો હોય કે હું હાજર હોઉં, પણ મેં ત્યાં જોયું છે તમે ખૂબ લાડ કરાવો છો દાદાને. અન્નકોટ હોય, હમણાં પુષ્પયાગ મહોત્સવ થયો, રંગોત્સવ, હોળી, નહીતર આટલી ભવ્ય હોળી જે દાદાના પ્રાંગણમાં થાય છે એ તો અતિશય ભવ્ય છે. હમણાં જન્માષ્ટમી, કૃષ્ણની જન્માષ્ટમી અને એ જે મટકી ફોડનો કાર્યક્રમ અને યુવાનો, હનુમાનજીનો જન્મોત્સવ, તો આ બધું ઉત્સવોથી સતત ધમધમતું હોય દાદાનું એ પ્રાંગણ. તો ત્યારે કોઈ દિવસ ક્યારેય એવું તમને ન થયું હોય કે હવે આટલી હદે, કારણ કે સતત, કારણ કે એમાં તમારે ખાલી આયોજન નથી કરવાનું, એની અંદર તો જીવ રેડવાનો છે, મહેનત કેટલી કરવાની છે, દિવસ રાતના ઉજાગરા કરવાના છે, તો સતત ને સતત તમને એમાં સફળતા મળે છે. તો એમાં કોઈ દિવસ તમને એવી તકલીફ, પ્રશ્ન કે મનમાં કોઈ એવો વિચાર આવ્યો કે હવે બસ આટલું ઘણું? સાહેબ, એનો એક જ જવાબ છે, પ્રસન્નતા માટે થાય છે, પૈસા માટે નથી થતું. આ કરવાથી મારો હનુમાન પ્રસન્ન થાય છે. હવે એનું પ્રતીક આ ભક્તો છે, હજારો ભક્તો જે રાજી થાય છે, એનાથી આપણને ખ્યાલ આવે છે કે હનુમાનજી 100% પ્રસન્ન થાય છે. હવે એની પ્રસન્નતા આ દેહે કરીને જો પ્રાપ્ત ન કરીએ તો આ દેહ કામનો હું. એટલે કોઈ દાડો નબળું વિચારી નહીં થાવતો, થાકે નહીં લાગતો, ને આ બધું વધ્યા જ કરે દરરોજ. સ્વામી, તમે અધ્યાત્મને કેન્દ્રમાં રાખીને સમાજની અંદર કંઈક સારા વિચારો પહોંચી શકે, સાળંગપુર ધામ, કષ્ટભંજન દાદા અને હનુમાનજીના જીવનને કેન્દ્રમાં રાખીને તમે જે રીતે કથાના માધ્યમથી સમાજને એક નવી રાહ બતાવવાની ઝુંબેશ ઉપાડી છે, હંમેશા દાદા તમારી સાથે જ છે. પરંતુ મને એક વાત દર્શક મિત્રો જે આ સાંભળી રહ્યા છે એમને કહેતા વધારે આનંદ અને ગર્વ થાય છે કે માણસ સ્નાન કરી અને શરીરને સંસ્કારે છે સ્વામી, ધોઈને કપડાને સંસ્કારે, રાંધીને ભોજનને સંસ્કારે, માથું ઓળીને કેશને સંસ્કારે. એ જ્યારે પથ્થરને સંસ્કારે છે ત્યારે એમાંથી મૂર્તિ આકાર લે છે. એ જ્યારે હીરાને સંસ્કારે છે ત્યારે એક ચળકતું રત્ન આકાર લે છે. પણ માણસ જ્યારે પોતાની બુદ્ધિને સંસ્કારે છે ને ત્યારે સાચું મનુષ્યત્વ આકાર લેતું હોય છે. આજે આ પોડકાસ્ટના માધ્યમથી
આપણે બુદ્ધિને સંસ્કારવાનું કામ કર્યું છે. અને બુદ્ધિ જો સંસ્કારી થશે તો માણસ આકાર લેશે. આ સમાજની અંદર માણસની જરૂર છે. આજે આપણી વચ્ચે વિશ્વવિખ્યાત એવા સાધુ, એવા સંત હરિપ્રકાશ દાસજીએ બહુ ટૂંકામાં, કારણ કે એમની પાસે જે જ્ઞાન છે, અધ્યાત્મનું જે જ્ઞાન છે, સમાજનું જે જ્ઞાન છે, એ તો એક બહુ મોટો દરિયો છે. એમાંથી એક નાનકડી ગાગર ભરવાનો આપણે પ્રયત્ન કર્યો છે. અને એ ગાગરના માધ્યમથી તમારા સુધી એ વિચારોને આપણે વહેતા મૂક્યા છે. આ નાનકડા વિચારો, નાનકડો પોડકાસ્ટ તમારા સુધી પહોંચે, તમારા માધ્યમથી સમાજની અંદર નાનામાં નાના ખૂણા સુધી પહોંચે એવો પ્રયત્ન છે. આપ સર્વ દર્શક મિત્રોનો પણ, સર્વ શ્રોતા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર છે. અને સ્વામી, બધા જ જે પણ સાંભળી રહ્યા છે તમામ વતી અમે હૃદયથી તમારો અતિશય ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે તમારો અમૂલ્ય સમય જે રીતે આ પોડકાસ્ટના માધ્યમથી આપ્યો છે એ કદાચ અમારા જીવનના અંતિમ શ્વાસ સુધી અમે નહીં ભૂલી શકીએ. ધન્યવાદ સ્વામી. જય સ્વામી. દાદા સૌનું ભલું કરે એવી દાદાને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.